Hello Chakamaka children, welcome to our YouTube channel Bowmix or Physics. Chapter 5 Laws of Motion એટલે કે ગતિના નિયમો. એ ચેપ્ટરના સ્વાધ્યાયના બધા જ દાખલા આપણે આ વિડીયોમાં જોવાના છે. તો નોટ, પેન, પેન્સિલ, રબર જે લેવું હોય, કેલ્ક્યુલેટર ખાસ લેજો. એ બધું જ લઈને બેસી જાઓ, રેડી થઈ જાઓ સ્વાધ્યાયના દાખલા સમજવા માટે. તો શરૂ કરીએ ચેપ્ટર 5ના સ્વાધ્યાયના દાખલા. તો આમાં જે પહેલો ક્વેશ્ચન છે એક્સરસાઇઝ 5.1 એ કંઈક આ પ્રમાણે છે. નીચેના કિસ્સાઓમાં લાગતા ચોખ્ખા બળના માન અને દિશા જણાવો. મતલબ નેટ ફોર્સ જે લાગતું હોય એના તમારે વેલ્યુઝ કહેવાની છે, મૂલ્યો કહેવાના છે. અને ઇફ વેલ્યુ ઇઝ નોટ 0 તો તમારે ડિરેક્શન એટલે કે દિશા પણ કહેવાની છે. સિમ્પલ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 1, અચળ ઝડપથી નીચે પડતા વરસાદના ટીપા પર નેટ કેટલું બળ લાગતું હશે? તો પહેલામાં પહેલા તો અચળ ઝડપથી પડી રહ્યું છે વરસાદનું ટીપું એવું ક્લિયર કરેલું છે, એટલે મુક્ત પતન જેવું નથી લેવાનું, ગુરુત્વ પ્રવેગ નથી વિચારવાનો. અચળ ઝડપથી નીચે પડી રહ્યું છે એનો મતલબ આ ટીપાના વેલોસિટીની ડિરેક્શન, વેગની દિશા પણ નીચે છે અને મૂલ્ય ઝડપ પણ અચળ છે. તો આખો વેગ સદિશ અચળ કહેવાય. એનો મતલબ સ્થિર હોય તો સ્થિર જ રહે અને ગતિ કરતો હોય તો અચળ વેગથી ગતિ કર્યા કરે. એ જે નિયમ છે ન્યૂટન્સ ફર્સ્ટ લો ઓફ મોશન, પહેલો નિયમ ગતિ માટે, એ લાગુ પડશે અહીંયા. અને અચળ વેગથી ગતિ કર્યા કરે છે તો એના પર લાગતું નેટ ફોર્સ 0 જ કહેવાય એવું સમજી શકાય. ઓકે, તો આમાં ડિરેક્શનની જરૂર નથી, દિશાની, મૂલ્ય જ 0 છે. તો બળનું મૂલ્ય પહેલા કેસમાં 0. બીજું, પાણી પર તરતા 10 ગ્રામ દળના બૂચ ઉપર, પાણી છે એની ઉપર એક બૂચ તરી રહ્યો છે. ઓકે, તરી રહ્યો છે એનો મતલબ એનું જેટલું વજન બળ હશે એટલું જ ઉત્પ્લાવક બળ લાગતું હશે. તરી રહ્યો છે મતલબ સંતુલનમાં જ કહેવાય ને, સ્થિર જ કહેવાય. ઉપર લટકી રહ્યો છે આમ પાણીની ઉપર સપાટી પર. તો પછી અહીંયા પણ પરિણામી બળ 0 હશે, નેટ ફોર્સ 0. સ્થિર હોય તો સ્થિર જ રહે. એ કેસ આવ્યો ને ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ, આ બૂચ સ્થિર જ રહે છે તો પછી એના પર લાગતું નેટ ફોર્સ 0 હોવું જોઈએ. ત્રીજો, આકાશમાં યુક્તિપૂર્વક સ્થિર રાખેલા પતંગ પર, બહુ જ સ્થિર પતંગ હોય તો ઉત્તરાયણમાં બની શકે રાત્રે પેલું ફાનસ ચગાવવા માટે એવા પતંગો પહેલા લોકો વાપરતા હતા, એકદમ સ્થિર હોય. તો યુક્તિપૂર્વક આપણે એને સ્થિર રાખેલો છે. હવે જે પણ યુક્તિ હોય પણ પતંગ સ્થિર છે, સિમ્પલ. કાઇટ આકાશમાં સ્થિર છે તો આવી સ્થિર જ દેખાયા કરશે આપણને, અને એને કારણે સ્થિર હોવાથી પાછું એના પર નેટ ફોર્સ 0. દિશાની તો વાત જ નથી, આ બધામાં નેટ ફોર્સ 0 જ આવે છે. જો આ પતંગ પણ સ્થિર રાખેલ છે. સ્થિર પદાર્થ સ્થિર જ રહે તો એના પર કોઈ બાહ્ય બળ લાગતું નથી. ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ છે. આગળ ચોથો ક્વેશ્ચન, ખરબચડા રસ્તા પર, ખરબચડા મીન્સ અહીંયા ઘર્ષણ વાળો રસ્તો હશે, 30 કિલોમીટર પ્રતિ કલાકના અચળ વેગથી ગતિ કરતી કાર. હવે કાર અચળ વેગથી ગતિ કરે છે એટલે આવ્યું પાછું વેગ અચળ. તો કાં તો બધા એક્ઝામ્પલમાં વેગ 0 છે કાં તો અચળ છે. જો હવે ભલે ખરબચડો રસ્તો હશે, ઘર્ષણ લાગી રહ્યું હશે નો ડાઉટ, પણ એટલું જ આપણે આગળની દિશામાં બળ લગાવતા હશે ને એન્જિન દ્વારા, એના પર ધક્કો વાગતો હશે. એનો મતલબ આ બળ નેટ બળ 0 જ થશે કેમ કે કાર અચળ વેગથી ગતિ કરી રહી છે. અચળ વેગનો મતલબ શું? ન્યૂટનનો ગતિના પહેલા નિયમ મુજબ એના પર કોઈ બાહ્ય બળ નહીં લાગે, એટલે ચોખ્ખું બાહ્ય બળ 0 હશે, નેટ ફોર્સ 0 હશે. તો ડીમાં પણ 0 અને છેલ્લો ઈ, બધા દ્રવ્ય પદાર્થોથી દૂર, બધા જ પદાર્થોથી દૂર, કોઈ દૂરની જ દુનિયામાં, અને વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રથી દૂર નથી, ત્યાં વિદ્યુત ક્ષેત્ર નથી, ચુંબકીય ક્ષેત્ર, એવા ઇલાકામાં અવકાશમાં ગતિ કરતા ખૂબ જ ઝડપી ઇલેક્ટ્રોન પર, કોઈ ઇલેક્ટ્રોન બહુ જ ફાસ્ટ ગતિ કરી રહ્યો છે પણ આ બધા દ્રવ્યોથી દૂર છે ઇલેક્ટ્રોન, અહીંયા પૃથ્વી પર નથી, સ્પેસમાં એવી જગ્યાએ છે જ્યાં વિદ્યુત ક્ષેત્ર એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ નથી અને મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્ર પણ નથી. તો પછી આ ઇલેક્ટ્રોન પર નહીં ઇલેક્ટ્રિક ફોર્સ લાગે એટલે કે વિદ્યુત બળ નહીં લાગે, કે નહીં મેગ્નેટિક ફોર્સ, ચુંબકીય બળ પણ નહીં લાગે, નહીં ગ્રેવિટી, ગુરુત્વાકર્ષણ બી નહીં લાગે કેમ કે દ્રવ્યોથી પણ દૂર છે. તો પછી આ અચળ વેગથી જ ગતિ કર્યા કરતો હશે ને, આના પર લાગતું નેટ બળ પણ 0 થાય. ચોખ્ખું બળ 0, દરેક કેસમાં ચોખ્ખું બળ 0 જ મળે છે અને ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ અહીંયા દરેક કેસમાં પડાય છે. હવે 5.2 એક્સરસાઇઝનો જોઈશું બીજો દાખલો. 0.05 kg દળની એક લખોટી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. કોઈ માર્બલ કે પેબલ હશે એ 0.05 kg
જેટલું દળ ધરાવે છે ને ઉપર ફેંકવાની છે. લખોટી પર લાગતા ચોખ્ખા બળનું માન અને દિશા નીચેના કિસ્સાઓમાં જણાવો. એના પર જે નેટ ફોર્સ લાગે એ ગણવાનું છે આપણે નીચેના દરેક કેસમાં. નંબર 1, તેની ઉર્ધ્વ દિશામાંની ગતિ દરમિયાન આ લખોટી ઉપર જઈ રહી છે, આપણને ખ્યાલ છે કે ઉપર જશે તો એનો વેગ ઘટતો જશે, બરાબર. વેગ ઘટે છે કારણ કે પ્રવેગ, ગુરુત્વ પ્રવેગ છે નીચે તરફ -g(j), અને આખી ગતિ દરમિયાન અચળ રહેવાનો છે. ઉપર જતી વખતે ગુરુત્વ પ્રવેગ g અચળ રહે છે, તો પછી એના પર લાગતું ચોખ્ખું બળ એક જ હશે, એનું પોતાનું વજન, એટલે કે પૃથ્વી દ્વારા લાગતું ગુરુત્વાકર્ષણ બળ. એને તો વજન કહેવાય. પૃથ્વી જે ગુરુત્વાકર્ષણ બળ લગાવશે એને જ એ લખોટીનું વજન કહેવાય. તો m 0.05 kg અને g 10 લખી શકો અથવા 9.8, વધારે પરફેક્ટ ગણવું હોય તો 9.8 અને 10 લખી દેશો તો ડાયરેક્ટ તમને 0.5 ન્યૂટન મળશે. આ કેસમાં આપણને 0.49 ન્યૂટન આન્સર મળશે. તો આટલું બળ, આટલું વજન બળ એના પર નેટ ચોખ્ખું લાગતું હશે. કઈ દિશામાં? અધો દિશામાં. કેમ કે ગુરુત્વાકર્ષણ કઈ દિશામાં લાગે? નીચે તરફ. ભલે લખોટી ઉપર જઈ રહી છે, કન્ફ્યુઝન ના થાય, લખોટી ભલે ઉપર જઈ રહી છે પણ બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. ગુરુત્વાકર્ષણ હંમેશા ડાઉનવર્ડ ડિરેક્શનમાં લાગે, યાદ રાખવાનું. બીજો કેસ જોઈએ આગળ. તેની અધો દિશામાંની ગતિ દરમિયાન બળ કઈ દિશામાં લાગશે? અલા એવું જ આવે ને, અધો દિશામાં ગતિ કરે તો પણ ગુરુત્વાકર્ષણ તો નીચે જ લાગવાનું છે. અને હવામાં મુક્ત છે અત્યારે, હવાના અવરોધને પણ અવગણવાનું છે કે નથી કોઈના સંપર્કમાં, તો પછી એકમાત્ર આ જ બળ લાગી રહ્યું હશે. બીજા કેસમાં પણ બળ, ગુરુત્વાકર્ષણ બળ આટલું જ આવશે, આ બેના ગુણાકાર જેટલું. ઓકે, જો તમે g10 લેશો તો 0.5 ન્યૂટન લખી શકશો, પણ g 9.8 લેશો તો 0.49 ન્યૂટન આવશે. પણ લખોટી ઉપર જતી હોય કે નીચે આવતી હોય, બંને વખતે આખા ગતિપથ પર ઉપર હોય, નીચે આવે, ટોચ પર હોય, દરેક વખતે આ વજન બળ 9.8 ઇન્ટુ 0.05 આટલું જ થશે, mg જેટલું, 0.49 ન્યૂટન. ઓકે, દરેક બિંદુએ, કારણ કે પ્રવેગ અચળ છે, અચળ પ્રવેગી ગતિ કરે છે. આખી ગતિ દરમિયાન g જેટલો પ્રવેગ અચળ રહેવાનો છે, તો બળ પણ mg જેટલું અચળ રહેવાનું છે. F બરાબર ma મુજબ એ તો અચળ છે, પ્રવેગ તો અચળ છે. એક ક્વેશ્ચન આ સરસ પૂછ્યો છે ત્રીજામાં. જો લખોટીને સમક્ષિતિજ સાથે 45 ડિગ્રીના ખૂણે ફેંકવામાં આવે તો શું તમારા જવાબો જુદા હોત? 45 ડિગ્રીના ખૂણે આમ ફેંકી હોત લખોટીને તો શું જવાબો જુદા હોત? ના. જો અહીંયા એ ટોચ પર પહોંચી કે ગમે તે બિંદુએ અહીંયા પણ પ્રવેગ આટલો જ હશે, g જેટલો જ. એકવાર તમે અહીંયાથી એને છોડી દીધી, તમારા હાથ સાથેનો સંપર્ક લખોટીએ ગુમાવી દીધો, પછી કોઈ બળ લાગતું જ નથી ગુરુત્વાકર્ષણ સિવાય. એના પર એક જ બળ લાગતું હોય છે, ગુરુત્વાકર્ષણ બળ, એટલે કે એનું વજન, પ્રવેગ પણ આટલો જ હોય છે. હા, વેગનો ઘટક આડો જે છે એ આખી ગતિ દરમિયાન અચળ જ છે, એવું બધું યાદ કરી શકો પ્રક્ષિપ્ત ગતિમાં, પણ એ તો અચળ જ છે ને. આડો વેગ, આડી દિશામાં ક્યાં પ્રવેગ હોય જ છે, એટલે મેં પહેલેથી j કેરેટ લખ્યું. જો 0 - g, તો 45 ના ખૂણે ફેંકશો તો પણ પ્રવેગ તો ડાઉનવર્ડ ડિરેક્શનમાં જ રહેશે. આ પ્રવેગ તો અચળ જ છે. તો આખી ગતિ દરમિયાન અહીંયા પણ એના પર લાગતું એકમાત્ર બળ ગુરુત્વાકર્ષણ બળ, એટલે કે વજન બળ આટલું જ આવશે, 0.49 ન્યૂટન. તો જેટલા પણ ક્વેશ્ચન પૂછ્યા છે આમાં બધામાં એના પર લાગતું નેટ બળ 0.49 ન્યૂટન. તો હવે ત્રીજા નંબરનો ક્વેશ્ચન જોઈએ. નીચેના દરેક કિસ્સામાં 0.1 kg દળ ધરાવતા એક પથ્થર પર લાગતા બળનું માન અને દિશા જણાવો. 0.1 kg નો પથ્થર છે, એના પર લાગતા બળની મૂલ્ય અને દિશા બંને જણાવવાની છે. દરેક કિસ્સામાં પહેલું, સ્થિર રહેલી ટ્રેનને બારીમાંથી તેને પડવા દીધા પછી તરત, સ્થિર રહેલી ટ્રેનની બારીમાંથી, એટલે ટ્રેનની બારીમાંથી એક પદાર્થને પડતો મૂકવાનો છે, 0.1 kg નો છે. તો જો ટ્રેન સ્થિર છે એટલે સ્વાભાવિક રીતે માત્ર એક જ બળ લાગશે પથ્થર પર, જેવું છોડી દઈશું એનું વજન, એટલે કે ગુરુત્વાકર્ષણ બળ mg. એકદમ સિમ્પલ છે પહેલો ક્વેશ્ચન. એમાં m કેટલો લેવાનો છે? 0.1 kg અને g 10 લઈ શકાય અથવા 9.8 લેજો, તમારી મરજી. આ વધારે ઈઝી પડશે, 10 લઈ લઈએ છીએ હમણાં g. તો m × g 1 ન્યૂટન જેટલું બળ એને અધો દિશામાં લાગી રહ્યું હશે, કારણ કે ટ્રેન તો સ્થિર છે. ટ્રેનને કોઈ પ્રવેગ હોત તો પછી એ પથ્થરને પણ કંઈક પ્રવેગ હોત, પણ અહીંયા તો ટ્રેન સ્થિર છે, ફેંકી દીધો, એટલે એક જ પ્રવેગ, ગુરુત્વ પ્રવેગ અધો દિશામાં હશે.
તો પછી એનું જે વજન હશે એટલું જ નેટ બળ કઈ દિશામાં લાગશે? દિશા પણ કહેવાની છે અહીંયા, નીચે તરફ, ડાઉનવર્ડ, અધો દિશામાં. બીજો ક્વેશ્ચન, 36 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપથી દોડતી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી. બીજો જે કેસ છે એમાં વેગ આપ્યો છે, પણ ટ્રેન અહીંયા અચળ ઝડપથી ગતિ કરી રહી છે 36 કિલોમીટર પર અવર, એનો મતલબ પ્રવેગ તો નથી જ. અને એવામાં આ બંને કેસમાં જો પહેલા કેસમાં પણ ટ્રેન સ્થિર છે, એને સમતુલનમાં જ કહેવાય, અને બીજા કેસમાં અચળ વેગ છે, એને પણ સમતુલનમાં કહેવાય. એટલે સ્થિર અને અચળ વેગવાળી અવસ્થા બંને ફિઝિક્સની દ્રષ્ટિએ સમાન જ છે. તો પછી એમાં માત્ર એક જ બળ લાગતું હશે, ગુરુત્વાકર્ષણ બળ, કેમ કે અન્ય કોઈ પ્રવેગ નથી, વેગ છે પણ પ્રવેગ નથી આ ટ્રેન પાસે. તો પછી વજન બળ mg ફરીવાર 0.1 ગુણ્યા 10, 1 ન્યૂટન, એ પણ અધો દિશામાં લાગતું બળ હશે. બરાબર, બળ માટે પ્રવેગ જોઈએ, અહીંયા તો પ્રવેગ નથી જ, અચળ વેગથી ગતિ કરતી ટ્રેન છે. ત્રીજો ક્વેશ્ચન, 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરથી પ્રવેગિત થતી ટ્રેનની બારીમાંથી, હવે પ્રવેગ આવ્યો. ઓકે, હવે ટ્રેન પ્રવેગથી 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી, ધારો કે આમ જઈ રહી છે ટ્રેન, અને એમાંથી પથ્થરને પડવા દઈએ તો હવે આ મજા આવશે. જો, કેમ કે જેટલો ટ્રેનનો પ્રવેગ હોય એટલો પથ્થર પાસે પણ હોય જ, કેમ કે પથ્થર ઓલરેડી ટ્રેનની અંદર છે. તો એક આ પ્રવેગ અને બીજો પેલો જી પ્રવેગ, ગુરુત્વ પ્રવેગ, આ અધો દિશામાં હશે, એનું મૂલ્ય ઓછું છે, થોડું ઓછું કરી નાખીએ આપણે. અને આ ટ્રેનનો પ્રવેગ, અહીંયા પથ્થર પાસે બે બે પ્રવેગ હશે. એટલે જેવું આપણે એને છોડીશું, આ બેના સદિશ સરવાળાથી પરિણામી પ્રવેગ એ ટોટલ એને મળશે. સમજ પડે? આ પરિણામી બે સદિશોનો સરવાળો કર્યો, આ જો આ ટ્રેનના પ્રવેગ જેટલો જ પ્રવેગ પથ્થરને મળે, કેમ કે પથ્થર ક્યાં છે? ટ્રેનની અંદર. તો ટ્રેનના પ્રવેગ જેટલો જ પ્રવેગ પથ્થર પાસે હોય, અને પાછો આપણે એને છોડ્યો એટલે ગુરુત્વાકર્ષણને કારણે ગુરુત્વ પ્રવેગ પણ એની પાસે હોય. તો આ એ ટોટલ સૌથી પહેલા ગણી શકાય. આમ તો આનું બહુ લાંબુ સૂત્ર છે બે સદિશોના સરવાળાનું, પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું 2ag cos થીટા, પણ થીટા 90 છે, જો એ અને જી વચ્ચેનો ખૂણો, અને cos 90 શૂન્ય થાય એટલે પાયથાગોરસ ડાયરેક્ટ સમજી લો. આ બંને પરસ્પર લંબ છે, તો આ કર્ણ જ થશે ને છેલ્લા, અને એનું મૂલ્ય રૂટમાં 1 સ્ક્વેર પ્લસ 10 સ્ક્વેર થશે. જી 10 લીધો છે, અને ટ્રેનનો પ્રવેગ કેટલો આપ્યો છે? 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. 100 ને 1 રૂટ 101 આટલો પરિણામી પ્રવેગ પથ્થર પાસે હશે, અને આ પ્રવેગ છે. આપણે તો નેટ બળ જોઈએ છે, તો બળ બરાબર m એ ટોટલ, પરિણામી પ્રવેગ આ લેવો પડશે, પરિણામી પ્રવેગ m એટલે પથ્થરનું દળ તો એ જ છે 0.1 દરેક કેસમાં, પણ હવે એ ટોટલ આ લખવું પડશે રૂટ 101. આશરે આ પણ એકાદ જેટલો જ થશે, જો આ 0.1 અને આ 101 નું વર્ગમૂળ 10 પોઈન્ટ સમથિંગ જ થશે. બરાબર, 100 નું વર્ગમૂળ 10 થાય છે, એટલે આ પણ 10 પોઈન્ટ સમથિંગ 10 ની આસપાસ જ થશે. તો આ પણ લગભગ એક્ઝેક્ટ નથી કહેતો, પણ આ 1 ન્યૂટનથી સહેજ વધારે બળ હશે. પેલા બંને કેસમાં જે 1 ન્યૂટન હતું એના કરતાં સહેજ વધારે હશે, સ્લાઇડ. અને દિશા અહીંયાથી આ થીટા શોધીને આપવો પડશે. દિશા માટે tan થીટા જોઈશે. tan થીટાનું સૂત્ર હતું ay ના છેદમાં ax, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ આ લઈશું, આ 10g 10 ને પાસેની બાજુ આ 1. tan થીટા આપણે x અક્ષ સાથેનો આ ખૂણો માપી રહ્યા છે, એટલે આ સામેની બાજુ અને પાસેની બાજુ આ બંને બળ લઈ લઈએ અથવા પ્રવેગ લઈ લઈએ. તો પ્રવેગ 10/1, તો થીટા કેટલો આવશે? tan ઇનવર્સ 10. tan ઇનવર્સ 10 જોઈ લેવાનો આપણે, એટલે આપણને ખૂણો પણ ખબર પડી જાય. x અક્ષ સાથે આ ખૂણો, આ પ્રવેગની દિશા, આ ગુરુત્વ પ્રવેગની દિશા, અને બેની વચ્ચે આ ખૂણે પરિણામી પ્રવેગ at મળી જશે આપણને. તો બળની દિશા પણ પ્રવેગની દિશામાં જ હોવાથી તમને આ દિશામાં જવાબ મળી જશે. તો આ તો ત્રીજો કેસ. હવે ચોથો કેસ, 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરથી પ્રવેગિત થતા ટ્રેનના તળિયા પર ટ્રેનની સાપેક્ષે સ્થિર હોય ત્યારે, એટલે પથ્થર ટ્રેનમાં જ પડેલો છે અને ટ્રેનની સાપેક્ષે સ્થિર, એનો મતલબ આટલા જ પ્રવેગથી એને પણ ગતિ કરવી પડે. જેટલા પ્રવેગથી ટ્રેન જતી હશે એટલા જ પ્રવેગથી પથ્થરને પણ ગતિ કરવી પડશે. ક્લિયર? એટલે પથ્થર પાસે આટલો પ્રવેગ છે જ, અને ગુરુત્વાકર્ષણ પણ લાગી રહ્યું છે. બરાબર, પણ
ટ્રેન પર તો એ સ્થિર છે, એનો મતલબ વજન બળને બેલેન્સ કરે એવું બળ તો હશે જ ને. જો અહીંયા ટ્રેન પર જ્યારે સ્થિર હશે તો જેટલું વજન બળ લાગતું હશે એટલું લંબ બળ એને બેલેન્સ કરી દેશે. તો આ બળો કેન્સલ થઈ ગયા, હવે એક જ આ બળ રહેશે, 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ. બાકીના બધા બળો કેન્સલ. ખાલી આ એક જ પ્રવેગ લેવાનો છે, કારણ કે આટલા પ્રવેગથી ટ્રેન ગતિ કરી રહી છે તો પથ્થરને પણ આટલા જ પ્રવેગથી ગતિ કરવી પડશે. તો પછી એના પર નેટ જે બળ લાગશે F બરાબર m, એમાં a એટલે ટ્રેનનો પ્રવેગ અને m 0.1, અહીંયા 0.1 ન્યૂટનનું બળ અહીંયા એને પરિણામી એક્સ અક્ષની દિશામાં એટલે કે ટ્રેનની ગતિની દિશામાં લાગતું હશે. આ નેટ ફોર્સ છે. તો ચોથો ક્વેશ્ચન કશું ગણવાનું નથી, ખાલી ક્વેશ્ચનમાં આપણે વિચારવાનું છે. લીસા સમક્ષિતિજ ટેબલ પર L લંબાઈની દોરીનો એક છેડો m દળના કણ સાથે અને બીજો છેડો એક નાની ખીલી સાથે જોડેલ છે. ઓકે, લીસું ટેબલ, ખીલી સાથે દોરીનો એક છેડો અને બીજો m કણના દળ સાથે જોડેલો છે. આવી રીતે કંઈક આપ્યું છે. જો કણ v ઝડપથી વર્તુળમય ગતિ કરે તો કણ પર ચોખ્ખું બળ કેટલું હશે તે નીચેનામાંથી પસંદ કરો. જો આ v જેટલી અચળ ઝડપથી ગતિ કરે, વર્તુળમય ગતિ એટલે કે નિયમિત વર્તુળમય ગતિ કરે છે તો કણ પર ચોખ્ખું બળ કેટલું હશે. આના માટે તો ઓપ્શન જોવાની પણ જરૂર નથી. જો દોરી સાથે બાંધેલો છે એટલે એને તણાવ બળ લાગતું હશે એકમાત્ર, અને આ તણાવ બળ જ એને જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે, એટલે ગતિ વર્તુળ માર્ગે કરી શકે છે. તો એના પર લાગતું ચોખ્ખું બળ કેટલું હશે? T એટલે કે તણાવ બળ. સિમ્પલ. ઓકે, બધા ઓપ્શન આપ્યા છે. mt માઇનસ mv²/L, t પ્લસ mv²/L, 0. પણ અહીંયા નિયમિત વર્તુળમય ગતિ કરે એટલે પેલું એક કેન્દ્રગામી પ્રવેગ હોય એની પાસે, એને m વડે ગુણીએ તો કેન્દ્રગામી બળ મળી જાય. અને તણાવ બળ અહીંયા એ જ રોલ કરે છે. તણાવ બળ અહીંયા કેન્દ્રગામી બળ પૂરું પાડે છે, તો પછી કેન્દ્ર તરફ એને જે ચોખ્ખું બળ લાગતું હશે એ t જેટલું હોય. ગણતરીવાળો સ્વાધ્યાયનો 5મો દાખલો જોઈએ. 15 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપથી ગતિ કરતા 20 kg દળના એક પદાર્થ પર 50 ન્યૂટનનું પ્રતિપ્રવેગ ઉદ્ભવતું એટલે ઉપજાવતું પેલું ઘર્ષણ બળ જેવું એની ગતિનો વિરોધ કરતું અચળ બળ લગાડવામાં આવે તો પદાર્થને અટકવામાં કેટલો સમય લાગશે? આવો ક્વેશ્ચન પૂછ્યો છે. પ્રારંભિક વેગ આપ્યો છે 15 મીટર પ્રતિ સેકન્ડ. આટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે. 20 kg દળનો પદાર્થ છે, m માસ ઇઝ 20 kg, અને 50 ન્યૂટનનું ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગશે એટલે માઇનસ લખીએ તો વધારે સારું. એનો પ્રવેગ જે હશે એ પ્રતિપ્રવેગ હશે. આ વેગ ઘટતો જ હશે. જો પ્રારંભમાં ભલે 15 હોય, આપણે એને અટકાવવાનો છે, v બરાબર 0, અને એ માટે લાગતો સમય સ્ટોપિંગ ટાઈમ આપણે શોધવાનો છે. આમ જોવા જઈએ તો બળ અચળ છે એટલે પ્રવેગ પણ અચળ હોય જ, તો અચળ પ્રવેગી ગતિના સૂત્રથી ગણી શકાય. બહુ સહેલો દાખલો છે. માત્ર પેલો પ્રવેગ આપણને ખબર હોવી જોઈએ. પ્રવેગ આ સૂત્ર પરથી મળી જશે, F બરાબર ma. ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી મળેલું પરિણામ. એમાં F 50 લખીશું ચિહ્ન સાથે, m 20 kg, તો પ્રવેગ માઇનસ નિશાની પ્રતિપ્રવેગ દર્શાવે છે, 2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હશે ને. આટલા પ્રતિપ્રવેગથી પદાર્થ ગતિ કરે છે. હવે પ્રારંભમાં આટલો વેગ છે, અંતમાં એને સ્ટોપ કરવાનો છે, તો અચળ પ્રવેગી ગતિનું સૂત્ર ટાઈમ શોધવાનો છે. અચળ પ્રવેગી ગતિનું સૌથી સહેલું સૂત્ર સમયના સ્વરૂપમાં v બરાબર v0 પ્લસ at, અચળ પ્રવેગી ગતિ. અંતિમ વેગ 0, પ્રારંભિક 15, એ ઋણ લખવાનો છે, નહીં તો ઊંધું છતું થઈ જશે, પછી સમય ઋણ આવી જશે જો આ નહીં લખો ને તો. એટલે એ નેગેટિવ -2.5, તો 2.5 × t બરાબર 15. આ 2.5t આ બાજુ આવશે એટલે પ્લસ થશે ને. 15/2 એટલે 6 સેકન્ડ. 6 સેકન્ડ બાદ કણ સ્ટોપ થઈ જશે. બહુ સહેલો પ્રશ્ન હતો, પણ આમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણો કામ લાગ્યા. તો હવે લઈએ સ્વાધ્યાયનો 6થો દાખલો. 3 kg દળના એક પદાર્થ પર લાગતું અચળ બળ અચળ છે એટલે પ્રવેગ પણ અચળ હશે. ચલો ફરીવાર અચળ પ્રવેગી ગતિ જ છે. તેની ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડથી 25 સેકન્ડમાં બદલીને 3.5 મીટર પ્રતિ સેકન્ડ કરે છે. પ્રારંભમાં ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડ આપેલી છે,
અને આફ્ટર 25 સેકન્ડ, ઓકે, 25 સેકન્ડ લાગે છે અને પછી એ થઈ જાય છે 3.5, વધી જાય છે સ્પીડ. પણ હા, ઝડપ વધે છે, દિશા તો બદલાતી નથી ને, જોવું પડશે. બંને ના બદલાતા હોય, વેગનું મૂલ્ય અને દિશા. એટલે ચેક કરીએ. પદાર્થની ગતિની દિશા બદલાતી નથી, એટલે સુરેખ પથ પર જ ગતિ કરે છે. વેરી ગુડ. ચલો, ઈઝી થઈ ગયું આ. કેમ કે વેગનું ખાલી મૂલ્ય વધી રહ્યું છે, પ્રવેગ એ જ દિશામાં હશે જે દિશામાં વેગ છે, એ જ દિશામાં. અહીંયા પેલો કેન્દ્રગામી વાળો કોઈ ઘટક નહીં હોય પ્રવેગનો. તો સરસ, ટાઈમ આટલો આપ્યો છે અને આટલા ટાઈમમાં આવું થાય છે, બધું કીધેલું છે. 3 kg દળનો પદાર્થ છે, તો બળનું મૂલ્ય અને દિશા કહેવાની છે. બળનું મૂલ્ય અને દિશા. ઓફકોર્સ બળ તો ગતિની દિશામાં જ લાગ્યું હશે, કેમ કે જો ગતિ વધી રહી છે, સ્પીડ વધી રહી છે, રોકાતો નથી આ બ્લોક. તો પછી ગતિની દિશામાં કોઈએ ધક્કો માર્યો હશે, બળ લગાડ્યું હશે, અને આ બળ ગણવા માટે પ્રવેગ શોધી નાખવાનો, F બરાબર ma. તો ઈઝી થઈ જાય. સૌથી પહેલા અચળ પ્રવેગી ગતિનું સમીકરણ લગાવવું જ પડશે. ટાઈમ પણ આપ્યો છે એટલે પાછું પેલું જ સહેલું સૂત્ર, v બરાબર v0 પ્લસ at. આમાં બધો જ ડેટા ખબર છે એટલે પ્રવેગ મળી જશે, અને પ્રવેગ પરથી ધન જ આવશે આ પ્રવેગ, કેમ કે સ્પીડ વધી રહી છે. જો એટલે પ્રવેગની દિશા વેગની દિશામાં જ હશે. પ્રવેગ મળી જાય તો ma, F બરાબર ma. સિમ્પલ છે એકદમ. આ v એટલે અંતિમ વેગ v2 અને v0 એટલે પ્રારંભિક વેગ v1. ડેટા બધો આ પ્રમાણે લખી દેવાનો. 3.5 પ્રારંભિક વેગ 2 એ શોધવાનો છે ને 25 સેકન્ડ લાગી હતી એને વેગ બદલતા. 3.5 માંથી 2 જાય 1.5 આવશે. આના પરથી પ્રવેગ 1.5 ના છેદમાં 15, એટલે પ્રવેગની કોઈક વેલ્યુ આવશે. 15 કેન્સલ, 25 છે સોરી, 25 અને 15 કેન્સલ કરો અને કેલ્ક્યુલેટરમાં ગણો તો પ્રવેગની વેલ્યુ આવશે 0.06 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કેલ્ક્યુલેટ કરી જોજો એકવાર, આવી જશે. આમ તો 5 તારી 15 ને 3 પંચમાં આવશે. હા, બરાબર છે, આવી જશે. અને હવે બળ F બરાબર ma માં કિંમતો મૂકતા 3 kg 0.06 એટલે 6 તારી 18.18 ન્યૂટનનું બળ લાગશે. ઘાત સેટ કરીને 0.18 ન્યૂટનનું બળ કઈ દિશામાં? ગતિની જ દિશામાં. એ જે દિશામાં ગતિ કરે છે એ જ દિશામાં, કેમ કે જો સ્પીડ વધી રહી છે, આમાં પેલું ગતિને અવરોધતું બળ નથી, ગતિને સહાય કરતું બળ છે, તો આ બળ ગતિની દિશામાં જ લાગશે. સ્વાધ્યાયનો દાખલા નંબર 7. 5 kg દળના એક પદાર્થ પર પરસ્પર લંબ એવા બળો 8 ન્યૂટન અને 6 ન્યૂટન લાગે છે. ઓકે, અહીંયા એક પદાર્થ મૂકી દઈએ, એના પર બે બળો કયા કયા? 8 ન્યૂટન, 6 ન્યૂટન. આ 5 કિલોગ્રામનો છે દળ, 5 kg. ધારો કે 8 ન્યૂટન આ દિશામાં લાગે છે તો 6 ન્યૂટન એને લંબ લાગતું હશે, અને બળ F1 કહી દઈએ, એની દિશા ધન x છે, તો આ F2 છે એ y અક્ષ પર લઈ લઈએ. ચાલે ને? બંને પરસ્પર લંબ છે. તમારે લંબ રાખવાના, ગમે તે રીતે દોરો, બંને પરસ્પર લંબ. પદાર્થના પ્રવેગનું ચોખ્ખું માન અને દિશા બંને, પરિણામી પ્રવેગ અને દિશા કહેવાની છે આપણે. તો એક કામ કરીએ, જો આ બે જે બળ છે એનું પરિણામી બળ શોધી નાખીએ. સબાચારી રીતે આટલું આવશે, આ દિશામાં હશે, બસ આના પરથી મૂલ્ય અને દિશા બંને મળી જશે. પરિણામી બળ જે દિશામાં હોય, પ્રવેગની દિશા પણ એ જ હોય. F બરાબર ma મુજબ સદિશ સ્વરૂપે પણ અને લખી શકાય. આ બંનેની દિશા તો સરખી જ હશે, કેમ કે m તો ખાલી આંકડો છે, m 5 છે, એટલે સમજો બળ પ્રવેગ કરતા 5 ગણો હશે, પણ દિશા તો બંનેની સેમ જ હશે ને. બળનો જે સદિશ છે એ પ્રવેગ કરતા, આ બળનો સદિશ છે તો એ પ્રવેગ કરતા m ગણો હોય, જ્યાં m બરાબર 5 આપેલા છે, 5 ગણો હશે, પણ બંનેની દિશા તો એક જ હોય. તો બળની દિશા શોધીએ ને તો પણ પ્રવેગની મળી હશે, પણ પહેલા હું પરિણામી બળ તો શોધી નાખું. બહુ ઈઝી છે. જો 8 અને 6 પરસ્પર લંબ છે, આમ તો આખું સૂત્ર છે F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2F1 F2 cos થીટાનું વર્ગમૂળ. પણ થીટા 90 છે, જો F1 અને F2 વચ્ચેનો આ જે ખૂણો છે એ છે 90, cos 90 0, એટલે પાયથાગોરસ. રૂટ F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર 8નો વર્ગ, 6નો વર્ગ, 64, 36. આ તો ત્રિપુટી છે ને, 6, 8 અને 10, એટલે 100નું વર્ગમૂળ 10 ન્યૂટન આવશે. તો પરિણામી બળ 10 ન્યૂટનનું હશે. પણ આપણે તો પ્રવેગ જોઈએ છે. ચલો, તો પ્રવેગનું મૂલ્ય F બરાબર ma. હવે F બરાબર લગાવી દઈએ ma,
પરિણામી બળ 10 ન્યૂટન, 5 કિલોનો બ્લોક, તો પ્રવેગ કેટલો હશે પરિણામી? 5 દુ 10, 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ આ દિશામાં હશે, જે દિશામાં પરિણામી પ્રવેગ હોય. પણ અહીંયા દિશા પરફેક્ટ ખૂણાથી કેવી હોય? સપોઝ તો ધારી લો કે આ ખૂણો આલ્ફા છે, તો tan આલ્ફા વાળું સૂત્ર લગાવી શકાય, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે F2, આ જો F2 છે સામે છેદમાં F1, અથવા y આમના છેદમાં x એમ, આ બધા સૂત્ર હતા ને, fy ના છેદમાં fx, એ પણ ચાલે. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ 6 ન્યૂટન, પાસેની બાજુ 8 ન્યૂટન, 6 ના છેદમાં 8 એટલે 3/4 0.75 આવે. અને હવે આના પરથી tan ઇનવર્સ 0.75 જોઈ લેવાનું નેચરલ ટેન્જેન્ટમાં. કયા ખૂણે આવું થશે? tan ની કિંમત 0.75 કયા ખૂણે? એ ખૂણો જોશો તો તમને 36 ડિગ્રી 53 મિનિટ જેવો કંઈક મળે છે. તો તમારે આન્સરમાં લખી દેવાનું કે પરિણામી પ્રવેગની દિશા એ 8 ન્યૂટન વાળા બળ સાથે 36 ડિગ્રી ને 53 મિનિટના ખૂણે હોય. આપણે આ કોની સાથે ગણ્યો ખૂણો? જો 8 ન્યૂટન સાથેનો. આ બીટા ગણ્યો હોત સપોઝ, આ તો એ કેટલો આવત? 90 માઇનસ 90 ડિગ્રી જે છે ને આખો, એમાંથી 36 ડિગ્રી 53 મિનિટ બાદ કરી દો, આશરે 37 ડિગ્રી બાદ કરી નાખો, તો તમને આ બીટા પણ મળી જાય. પણ કોઈ બી એક ગણવાનું, આપણે બીટા નહીં, આપણે આલ્ફા ગણ્યો, અને એની કિંમત 8 ન્યૂટન વાળા બળ સાથે 36 ડિગ્રી 53 મિનિટના ખૂણે પ્રવેગ હોય. હવે જોઈએ 8મો દાખલો સ્વાધ્યાયનો. 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વાહન ચલાવતો એક ડ્રાઈવર વચ્ચે એક બાળકને ઊભેલો જુએ છે. રસ્તા વચ્ચે કોઈ બાળક આવી જાય છે અને તે બાળકને બચાવવા માટે, બચાવવું જોઈએ બરાબર છે, તેનું વાહન 4 સેકન્ડમાં સ્થિર થવું તેને જરૂરી લાગે છે, કે 4 જ સેકન્ડ છે એની પાસે. જો બાળકને બચાવવું હોય તો એટલા ટાઈમમાં એને સ્ટોપ કરી દેવાનું છે એના વ્હીકલને, એટલે કે સ્ટોપિંગ ટાઈમ 4 સેકન્ડ છે. તો વાહન પર વેગ ઘટાડતું સરેરાશ કેટલું બળ લગાવવું જોઈએ? બળ કેવી રીતે કેટલું લગાવવું જોઈએ કે જેથી ત્યાં સુધીમાં 4 સેકન્ડમાં એનું વાહન સ્ટોપ થઈ જાય? વાહનનું દળ 400 kg અને ડ્રાઈવરનું દળ 65 kg છે. ટોટલ 465, 465 kg બંનેનું થઈને દળ છે. વ્હીકલ 400 કિલોનું છે અને ડ્રાઈવર 65 કિલોનું છે. તો સૌથી પહેલા કેટલી સ્પીડથી જઈ રહ્યો છે? પ્રારંભિક વેગ 36 કિલોમીટર પર અવર, અને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી નાખીએ. કિલોમીટર એટલે 1000 મીટર, કલાક એટલે 3600 સેકન્ડ, મીટર પર સેકન્ડ, મીંડા ઉડાવો, 36 જોડાવો 10 રહેશે. એટલે પ્રારંભિક વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ છે ને અંતમાં એને સ્ટોપ કરવું છે, એટલે અંતિમ વેગ 0 છે. બરાબર, સ્ટોપ કરવાનું છે ને છેલ્લા, અને કેટલા ટાઈમમાં? 4 સેકન્ડમાં આવું થઈ જવું જોઈએ. બાળકને બચાવવાનું છે, 4 સેકન્ડનો ટાઈમ છે એની પાસે. હોર્ન પણ મારી શકે, પણ હવે બાળક કેવું કે થોડું નાનું બાળક શીખતું હોય, એટલે એકદમ એને આ બધું ટ્રાફિક રૂલ્સ ને બધું ખબર ના પડે, એટલે તે વચ્ચે આવી ગયું હશે. તો વાહન પર વેગ ઘટાડતું સરેરાશ બળ જો ગણવું હોય, બળ, તો પ્રવેગ પહેલા ગણી નાખો ને. અહીંયા પ્રતિ પ્રવેગ આવશે પાછો, જો કેમ કે સ્પીડ ઘટે છે, આ 10 થી 0 થાય છે, એટલે ઋણ આવશે પ્રવેગ. એ તો સૂત્ર પરથી ગણીએ તો ખ્યાલ આવી હશે. સૂત્ર એટલે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ, એ જ પેલું v = v0 + at. અંતિમ વેગ 0, પ્રારંભિક 10 લેવાનું છે, 36 ના લખી દેતા, 36 તો કિલોમીટર પ્રતિ કલાકમાં છે. એ શોધવાનો છે. ટાઈમ કેટલો છે ભાઈ? 4 સેકન્ડનો ટાઈમ છે. તો -10 = 4, એ આવશે -10 ચતુર્થાંશ એટલે 5નું અડધું અઢી, -2.5. આટલા પ્રતિપ્રવેગથી બ્રેક મારવી જોઈએ. આ પ્રતિપ્રવેગ છે વાહનનો. તો સરેરાશ બળ કેટલું લાગશે? F = ma. પણ અહીંયા m1 + m2 લેવું પડે, કારણ કે થોભશે કોણ? તમે કહેશો વાહન, પણ વાહનની અંદર 65 કિલોનો જે વ્યક્તિ બેઠો છે એને પણ રોકતું બળ લાગવું જોઈએ ને, એટલે બળ એ પ્રમાણે ઉત્પન્ન થવું જોઈએ કે જેથી 465 kg દળ ટોટલ રોકાય. પ્રવેગ અડી લેવાનો છે, ઋણ નિશાની તો દિશા માટે છે. વાહન જે દિશામાં ગતિ કરી રહ્યું છે, બ્રેક અથવા તો પ્રતિપ્રવેગ એની વિરુદ્ધ દિશામાં હશે. તો હવે આ બેનો ગુણાકાર કરીને ઋણ નિશાની તો છે જ, લખી દેવાનું, અને ગુણાકાર આવે છે 1162.5 ન્યૂટન, અને દિશા વાહનની ગતિની વિરુદ્ધ દિશામાં, એનું મૂલ્ય 1162.5 હશે, અને દિશા વાહનના વેગની વિરુદ્ધ દિશામાં હોય. ઓફકોર્સ બ્રેક મારે છે તો દિશા તો ગતિની વિરુદ્ધ જ હોય ને.
હવે રોકેટ વાળો એક દાખલો છે 9મા નંબરનો. ઊંચકાયા વગર, લિફ્ટ વગર, એટલે કે હજુ ગતિ શરૂ નથી કરી એવા 20,000 કિલોનું દળ ધરાવતા એક રોકેટને વિસ્ફોટ કરાવતા તે ઉર્ધ્વ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રારંભિક પ્રવેગથી ગતિ શરૂ કરે છે. રોકેટ ઊંચકાયું નથી બિલકુલ, હજુ જસ્ટ લોન્ચિંગ પહેલાની વાત છે, અને તે વખતે એને આટલા પ્રવેગથી ગતિ કરાવવાની છે પ્રારંભમાં 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એનું દળ ખાસું બધું છે, 20,000 કિલોગ્રામ, બરાબર. 20,000 કિલોનું રોકેટ 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રારંભિક પ્રવેગથી ગતિ શરૂ કરે છે. તો વિસ્ફોટથી લાગતો પ્રારંભિક ધક્કો ગણો. ધક્કો ઇંગ્લિશમાં એને થ્રસ્ટ કહેવાય. તો થ્રસ્ટ તમારે ગણવાનો છે. T4 અહીંયા બળ સમજવાનું છે, થ્રસ્ટ. તો એ કેટલો ધક્કો લાગવો જોઈએ પ્રારંભમાં. જો આવી રીતે ના ગણી નાખતા F બરાબર ma તો T બરાબર ma, એવું ના ગણી નાખતા. કારણ કે અહીંયા શું છે, એ જે ધક્કો લાગશે એ કંઈક આ રીતે ફ્રી બોડી ડાયાગ્રામથી તમે વિચારો તો કંઈક આવું હશે. જો એને T જેટલો ધક્કો ઉપર લાગશે જે mg નો વિરોધ કરશે, બરાબર. mg આ વજનને આખું ઊંચકવાનું છે ગતિની દિશામાં ઉપર તરફ, અને વજન એની વિરુદ્ધ દિશામાં છે. તો જો એને એ જેટલા પ્રવેગથી ઉપર જવું હોય તો આ T જીતી જવો જોઈએ. આપણે જે પેલું બળોનું સંતુલન જોયું હતું એમાં જ્યારે અસંતુલિત બળો હોય તો મોટામાંથી નાનો બાદ કરવો પડે ને. T મોટો છે, mg નાનો છે, તો T થ્રસ્ટ માઇનસ mg બરાબર જે વધશે એ પેલું સિગ્મા fy હશે, પરિણામી બળ. અને શૂન્ય નથી લખવાનું કેમ કે આ રોકેટને પ્રવેગી ગતિ છે. જો આ રોકેટ સમતુલનમાં ના કહેવાય ને. સમતુલનમાં ક્યારે કહેવાય? જ્યારે સ્થિર હોય અથવા અચળ વેગથી ગતિ કરતો હોય. પણ આ રોકેટને તો પ્રવેગી ગતિ કરાવવાની છે, એટલો થ્રસ્ટ જોઈએ કે એ જેટલા પ્રવેગથી ગતિ કરશે. તો T મોટો હોવો જોઈએ mg કરતા, ઓફકોર્સ વજન કરતા તો વધારે જ થ્રસ્ટ લાગવું જોઈએ, નહીં તો ઉડે બી ના, ઉપર જાય પણ નહીં. તો T માઇનસ mg બરાબર ma. તો T થ્રસ્ટ કેટલો હોવો જોઈએ? mg પ્લસ ma, m કોમન કાઢી લો, g પ્લસ a, આટલો થ્રસ્ટ લાગવો જોઈએ. હવે ગણી નાખીએ. 20,000 કિલો છે દળ, g 10 લઈ લઈએ, 9.8 પણ લેવાય, અને a પ્રવેગ 5, તો 10 ને 5 15. T બરાબર આવશે 20,000, આવું લખી દઉં, 2 ગુણ્યા 10 ની 4 ઘાત. 20,000 છે ને, અને આ ગુણ્યા 10 ને 5 15, એટલે 15 દુ 30, 30 ગુણ્યા 10 ની 4 અથવા 3 ગુણ્યા 10 ની 5 ઘાત ન્યૂટનનો થ્રસ્ટ એને ઉર્ધ્વ દિશામાં મળવો જોઈએ. 3 લાખ ન્યૂટન પણ કહેવાય, અને 3 લાખ ન્યૂટનનો થ્રસ્ટ એને ઉર્ધ્વ દિશામાં મળે તો આ રોકેટ ઈચ્છિત પ્રવેગથી, આ જે પ્રવેગ આપ્યો છે આટલા પ્રવેગથી પ્રારંભમાં ઉડી શકે. તો હવે એક મસ્ત દાખલો જેમાં આપણે ન્યૂટનના નિયમો, પદાર્થ સ્થિર હોય તો એના પર બળ ન લાગતું હોય અથવા સમતુલનમાં હોય, અને જ્યારે એ અચળ વેગથી ગતિ કરતો હોય એ અવસ્થાને પણ સમતુલિત અવસ્થા કહેવાય. અસંતુલન ખાલી પ્રવેગ હોય ત્યારે જ હોય છે. આ બધા જે નિયમો છે એને સમજવા માટેનો દાખલો, દાખલા નંબર 10 જોઈશું. દાખલા નંબર 10માં 0.40 kg દળના અને પ્રારંભમાં ઉત્તર દિશામાં 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા એક પદાર્થ પર 8 ન્યૂટન બળ દક્ષિણ દિશામાં 30 સેકન્ડ સુધી લાગે છે. ડેટા જુઓ. 0.40 kg નું દળ છે. સપોઝ આ બ્લોક છે, ઓકે, એનું દળ 0.40 kg. આપણે પરિમાણ વગરનો એકદમ સાઇઝ 0 લેવાનો ચાલે. 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ઉત્તર દિશામાં ગતિ કરી રહ્યો છે. ચલો આ સાઈડ નોર્થ લઈ લઈએ, ધન એક્સ દિશાને. તો આ દિશામાં આટલી સ્પીડથી એ ગતિ કરી રહ્યો છે પ્રારંભમાં, v0, ઓકે, સ્ટાર્ટિંગનો વેગ છે. એના પર 8 ન્યૂટન બળ દક્ષિણ દિશામાં, ગતિની વિરુદ્ધ દિશામાં, ઓકે, બળ. ચલો લાલ કલરથી ડ્રો કરું બળ, યાદ રહેશે. 8 ન્યૂટન બળ દક્ષિણ દિશામાં એટલે નોર્થ કરતા ઊંધી દિશામાં લાગે છે. આ તો પેલું બ્રેક જેવું થાય, ગતિ આમ કરી રહ્યા હોય અને બળ ઊંધી દિશામાં લાગે. કોઈ સામેથી બળ લગાવી રહ્યું છે, ધક્કો મારી રહ્યું છે. 30 સેકન્ડ સુધી, ઓકે, અહીંયા શૂન્ય સમયે સ્ટાર્ટ કરીએ તો 30 સેકન્ડ સુધી એના પર કન્ટિન્યુ ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગ્યા કરે છે. બળ લાગવાની ક્ષણને 0 અને તે સ્થાનને x બરાબર 0 લઈએ. આ ઉગમ બિંદુ છે, જ્યાં શરૂઆત એ કરે છે એને ઉગમ બિંદુ લઈ લઈશું, ને બળ લાગવાની જે ક્ષણ હતી એ તો શૂન્ય સમય હશે જ, પ્રારંભમાં આપણે વિચારવાનું છે.
તો -5 સેકન્ડ, 25 સેકન્ડ અને 100 સેકન્ડ, 0 થી લઈને ઓકે 0 થી -5 સેકન્ડની વચ્ચે, 0 થી 25 સેકન્ડની વચ્ચે અને 0 થી 100 સેકન્ડની વચ્ચે તેમના સ્થાન શોધો. આ બ્લોકના સ્થાન કહેવાનું છે, એટલે બ્લોક ક્યાં પહોંચ્યું હશે. ચલો પ્રારંભિક સ્થાન તો ઉગમ બિંદુ છે, એટલીસ્ટ પ્રારંભિક સ્થાન ખબર છે ને આપણે. પ્રારંભિક ઝડપ છે 10 મીટર પ્રતિ સેકન્ડ અને પ્રારંભિક સ્થાન છે 0, ઉગમ બિંદુ. ચલો તો સૌથી પહેલા -5 સેકન્ડ, 0 થી -5 સેકન્ડ વચ્ચે, જો તે વખત તો બળ જ નહીં લાગતું હોય. પહેલા આ સમજી લો કે બળ લાગવાનો ટાઈમ બિટવીન, આ ટાઈમ છે બિટવીન 0 to 0 સેકન્ડથી બળ લાગવાનું શરૂ થાય છે અને 30 સેકન્ડ સુધી લાગતું હોય છે. આ બેની વચ્ચે જ બળ લાગે છે. 0 થી -5 સેકન્ડ વખતે પણ બળ નહોતું લાગતું, એનો મતલબ બ્લોક સમતુલનમાં હશે. અને 30 સેકન્ડ પછી પણ બળ નહોતું લાગતું. તો પછી એનું સ્થાન સમજો, એ આટલા વેગથી તો ગતિ કરી જ રહ્યો હતો પ્રારંભમાં. એવું ના સમજતા કે t બરાબર -5 સેકન્ડ લઈશું એટલે કે ઋણ સમય લઈશું ત્યારે સ્થિર હશે. આ પ્રારંભિક વેગ આપેલો જ છે 10, એટલે ઓલરેડી આટલા વેગથી ગતિ કરતો આવ્યો, અહીંયાથી એ ગતિ કરતો આવ્યો હશે. તો 0 થી -5 સેકન્ડનો જે સમયગાળો છે, એટલે કે 5 સેકન્ડનો સમયગાળો, એમાં એનું સ્થાન, એને કેટલું અંતર કાપ્યું હશે એ ખબર પડી જાય ને. જો તે વખતે તો બળ જ નહોતું લાગતું. 0 થી -5 સેકન્ડની વચ્ચે આપણે પહેલો જે ભાગ ગણી રહ્યા છે ને આના માટે ગણી રહ્યા છે બિટવીન 0 to -5 સેકન્ડ. ખરેખર -5 થી 0 લખાય, -5 સેકન્ડ નાનો સમય છે 0 કરતા પણ. તો આટલાથી આટલાની વચ્ચે એના પર લાગતું બળ 0. બળ ક્યારે લાગ્યું? જો 0 થી 30 સેકન્ડની વચ્ચે. તો પહેલા નહોતું લાગતું. બળ ના લાગતું હોય તો પછી એનો પ્રવેગ જ ના હોય, પ્રવેગ ના હોય એટલે પેલા સાદા સૂત્ર લગાવે ને, એને કરેલું સ્થાનાંતર છેદમાં સમય બરાબર એની ઝડપ, અચળ ઝડપ. અને ઝડપ આટલી જ લેવાય 10. ઓકે, કેમ કે તે વખત તો બળ જ નહોતું લાગતું, તો એ અચળ વેગથી ગતિ કરતો હશે, ઉત્તર દિશામાં આમ જ જઈ રહ્યો હશે. તો આ 10 એનો વેગ કહેવાય. ડેલ્ટા ટી સમય, ડેલ્ટા ટી સમય એટલે કયો? પેલો 5 સેકન્ડનો સમયગાળો, અથવા T2 - T1, 0 માંથી -5 બાદ કરીએ, T2 0, T1 -5. ઓકે, એટલે 5 સેકન્ડનો સમયગાળો. ને આ આવશે x - x0, અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. ઓફકોર્સ પ્રારંભિક સ્થાન તો શૂન્ય જ છે પ્રારંભમાં, તો એ ઓકે પ્રારંભમાં અહીંયા અંતિમ સ્થાન 0 લેવું પડશે. સોરી, અહીંયા અંતિમ સ્થાન 0 લેવું પડશે. કેમ કે પ્રારંભમાં એક હશે કે બીજે હશે. અહીંયા -5 સેકન્ડ પ્રારંભિક સમય છે, તે વખતનું સ્થાન આપણે શોધવાનું છે. એટલે પ્રારંભિક સ્થાન આપણે શોધવું પડશે. અંતિમ સ્થાન અંતમાં એ 0મી સેકન્ડે ઉગમ બિંદુ પર પહોંચશે. બસ, તો આવી રીતે થોડુંક વિચારો તો ખ્યાલ આવી જશે. અને x નેગેટિવ આવો જ જોઈએ આવે. આ છેદમાં માઇનસ પ્લસ, x ઋણ કેમ આવો જોઈએ? લોજિક છે યાર. જો ઉગમ બિંદુ પર 0મી સેકન્ડે પહોંચ્યો હોય તો -5મી સેકન્ડે તો અહીંયા જ કશે આ સાઈડ જ હશે ને, નેગેટિવ સાઈડ, ત્યાંથી જ ગતિ કરતો એ પહોંચ્યો હશે ને ઉગમ બિંદુ પર. ઓફકોર્સ. તો આ પ્રારંભિક સ્થાન મળી ગયું. ક્યારે? -5મી સેકન્ડે. પહેલો ક્વેશ્ચન, એનો આન્સર -5મી સેકન્ડે ક્યાં હશે આપણને ખબર પડી ગઈ. તમને ખબર પડી 0 થી +25 સેકન્ડની વચ્ચે. હવે ક્યાં ગતિ કરશે ને 25મી સેકન્ડ એનું સ્થાન ક્યાં હશે? હવે તો ઉગમ બિંદુથી જ ગણવાનું છે, કેમ કે 0 સેકન્ડ આવી ગઈ ને. પ્રારંભિક સમય 0 સેકન્ડ, અંતિમ સમય 25 સેકન્ડ. તો 25 સેકન્ડના અંતે ક્યાં પહોંચ્યો હશે, એનું સ્થાન કયું હશે એટલું નક્કી છે. પણ બળ લાગે છે, હવે બળ લાગવાનું શરૂ થયું છે. તો પ્રવેગી ગતિ કરશે તો પ્રવેગ પહેલા જ શોધી નાખીએ. F બરાબર ma, 8 ન્યૂટનનું બળ. તમે માઇનસ લખી શકો છો કેમ કે ગતિની વિરુદ્ધ દિશામાં લાગી રહ્યું છે. બરાબર, -8 m 0.4 kg નો આ બ્લોક છે. 0.40 kg લખો તો પણ ચાલે. તો પ્રવેગ કેટલો આવશે? 4 દુ 8 ને 20, -20 ઉપર 10 જશે ને. -20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરની બ્રેક વાગી રહી છે. કેમ કે ગતિ ભલે આમ કરતો હોય પ્રારંભમાં, ભલે એનો વેગ આટલો હોય 10, પણ વિરુદ્ધ દિશામાં બળ લાગી રહ્યું છે. તો પછી આ રીતે જોઈએ તો એનું સ્થાનાંતર v0t પ્લસ હાફ at સ્ક્વેર. આ ખાલી x લખી દઉં, એક પરિમાણમાં જ ગતિ થાય છે ને, એટલે ડેલ્ટા x બરાબર v0xt પ્લસ હાફ axt સ્ક્વેર. આમ તો ત્રીજા ચેપ્ટરમાં સુરેખ પથ પર ગતિ હતી તો આપણે કઈ x લખતા હતા, કેમ કે ખબર છે y ની જરૂર જ નહીં તો પછી. ઓકે,
તો હવે અહીંયા ડેલ્ટા એક્સમાં એક્સ માઇનસ x0 ફરી વિચારીશું. અંતિમ સ્થાન શોધવાનું છે આ 25મી સેકન્ડે, અને પ્રારંભિક સ્થાન તો ઉગમ બિંદુ પર લેવાય ને 0મી સેકન્ડે. તો x માઇનસ 0 v0 x v0 10 લેવાનો છે. t આટલો સમયગાળો 0 થી 25 એટલે 25 સેકન્ડનો સમયગાળો. a નેગેટિવ માઇનસ 20, આ ભૂલી ના જતા માઇનસ લખવાનું, કેમ કે આ પ્રવેગી ગતિ નથી, પ્રતિ પ્રવેગી ગતિ થઈ રહી છે, બ્રેક લાગી રહી છે. અને t સ્ક્વેર કેટલાનો સ્ક્વેર? 25 નો સ્ક્વેર, તો 250 250 માઇનસ આ પ્લસ માઇનસ માઇનસ 25 નો વર્ગ 625 અને મીંડું એટલે 6250, તો માઇનસ 6000 મીટર એક્સ આવશે, એટલે કે માઇનસ 6 કિલોમીટર પણ કહેવાય. એટલે ઓકે, એટલું બધું બળ આ સાઈડ લાગી રહ્યું છે કે કશેક સ્ટોપ થઈને પાછો બી જતો રહ્યો હશે ઋણ સાઈડ. જો એને કન્ટિન્યુ 25 સેકન્ડ સુધી જો આ દિશામાં બળ લાગ્યા કરે સાઉથ તરફ, અને એની પ્રારંભિક સ્પીડ એટલી બધી હતી બી નહીં, જો 10 જ હતી. એટલે અહીંયાથી આવ્યો હશે, કોઈ એક ક્ષણે સ્ટોપ થઈ ગયો હશે ને હજુ પણ બળ એમ લાગ્યા જ કરે, એટલે પાછું જવું પડશે એને, અને પહોંચી ગયો હશે છેક -6 કિલોમીટર, -6000 મીટર વાળા સ્થાને 25મી સેકન્ડે. હવે સૌથી ડેન્જર જે કેસ છે ને એ 0 થી 100 સેકન્ડ માટે હશે. કેમ? તો કે 0 થી 30 સેકન્ડ સુધી બળ લાગતું હતું, પણ પછી 30 થી 100 સેકન્ડ સુધી જે છેલ્લી 70 સેકન્ડ હશે એમાં તો બળ જ નહીં લાગતું હોય. તો થોડો ભાગ જે હશે 0 થી 30 સેકન્ડ વાળો, એમાં એ પ્રવેગી ગતિ કરશે. ઓફકોર્સ નેગેટિવ છે એટલે પ્રતિપ્રવેગી ગતિ કરશે. જેવું આપણે 0 થી 25 સેકન્ડમાં જોયું એવું 0 થી 30 સેકન્ડમાં બી ગણી શકાય ને. તે વખતે પ્રતિપ્રવેગી ગતિ કરશે ને. 30 સેકન્ડથી આગળ 100 સેકન્ડ સુધી એના પર બળ નહીં લાગતું હોય, એટલે એ અચળ વેગથી ગતિ કરતો હશે. એને જે પણ અંતિમ વેગ પ્રાપ્ત કર્યો હશે 30મી સેકન્ડે જે પણ એને સ્પીડ પ્રાપ્ત કરી લીધી હશે એટલી સ્પીડથી હવે ગતિ ચાલુ જ રાખશે. તો પછી આને બે ટુકડામાં વહેંચવું પડે 0 થી 30 સેકન્ડ વચ્ચે. ચલો પહેલા એ જોઈએ કે 30મી સેકન્ડે ક્યાં હશે. સેમ એ જ પ્રમાણે ગણીએ જેવું 0 થી 25 સેકન્ડ માટે ગણેલું એ જ પ્રમાણે. પ્રવેગ તો એ જ હશે, F/m 8 ન્યૂટનનું બળ ને 0.40 kg એટલે -20 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ તો ફિક્સ જ છે, આ તો ખબર છે. હવે આપણે ગણી રહ્યા છે પહેલી 0 થી 30 સેકન્ડ અલગ, કેમ કે એટલામાં બળ લાગે છે, એમાં પ્રવેગી ગતિ હશે, એ પણ પ્રતિપ્રવેગ. અને આમાં અચળ વેગવાળી ગતિ થશે. સમતુલનમાં આવી ગયો હશે બ્લોક, કેમ કે 30મી સેકન્ડે બળ લાગવાનું બંધ થઈ ગયું. તો એની જે પણ ગતિ હશે, એવું સમજી લો તમે કોઈ લારીને ધક્કો મારી રહ્યા છો ને પછી આમ છોડી દીધી, તો એને જે પણ અંતિમ વેગ પ્રાપ્ત કર્યો હશે ને એટલા જ વેગથી હવે લારી આગળ ધક્કો વાગશે ને, ગતિ કરશે ને. તો અહીંયા 30 સેકન્ડ પછી એની જે ગતિ હશે એ અચળ વેગવાળી થઈ જશે. ચલો પહેલા આટલું તો ગણીએ 0 થી 30 સેકન્ડ, એટલે કે 30મી સેકન્ડે ક્યાં પહોંચે. ઓફકોર્સ આ સૂત્ર x માઇનસ x0, x0 પ્રારંભિક સ્થાન અહીંયાનું લેવાનું છે. v0 t 10 t હવે 30 સેકન્ડ મૂકીશું, પ્લસ હાફ at સ્ક્વેર. આ પેલું 0 થી 25 વાળું ગણ્યું એ પ્રમાણે આ 0 થી 30 વાળું ગણી નાખવાનું, અને t સ્ક્વેર 30 નો સ્ક્વેર લખવો પડશે. તો આ 300 પ્લસ માઇનસ માઇનસ થશે, 30 નો વર્ગ 900, 900 અને બીજા 10 એટલે 9000. 9000 માંથી 300 જાય તો 8700, -8700 મીટર અંતિમ સ્થાન હશે 30મી સેકન્ડે. પણ 30મી સેકન્ડે અહીંયા પહોંચ્યો હશે, આટલે દૂર હશે, -8.7 કિલોમીટર પણ કહેવાય. યાદ છે ને 25મી સેકન્ડે 6 કિલોમીટર દૂર આવી ગયેલો માઇનસ આ સાઈડ. તો આ તો એનાથી બી દૂર, કેમ કે 30મી સેકન્ડે હજુ પણ પેલું બળ લાગી રહ્યું છે ગતિની વિરુદ્ધ દિશામાં, તો હજુ આગળ જતો રહેશે -8.7 કિલોમીટર પણ ઋણ સાઈડ. ચલો આટલો ભાગ સમજી ગયા. હવે એને કંઈક અંતિમ વેગ પ્રાપ્ત કરી લીધો હશે આ 30મી સેકન્ડે, અને એટલા જ વેગથી એ ગતિ કર્યા કરશે. 30 થી 100 સેકન્ડની વચ્ચે એ અચળ વેગથી જ ગતિ કરશે. તો 30મી સેકન્ડે એનો અંતિમ વેગ ગણવો પડશે. 30મી સેકન્ડે અહીંથી આપણે પેલી લારીને ધક્કો મારવાનું બંધ કરી દીધું, એવું સમજી લો. બળ લાગતું બંધ થઈ ગયું, પણ લારીને બળ લગાવવાનું બંધ કરી દીધું, પણ જે ધક્કો માર્યો છે આપણે એને જે વેગ પ્રાપ્ત કરી લીધો છે, એનું જે મોમેન્ટમ છે એને લીધે હવે આગળ વધશે ને અચળ વેગથી. તો અંતિમ વેગ શોધી નાખીએ. v બરાબર v0 પ્લસ at પરથી v0 10 a -20, અને 30મી સેકન્ડે એનો અંતિમ વેગ ગણી રહ્યા છે. 30મી સેકન્ડે 10 માઇનસ આ 10 પ્લસ લેવાનો. પ્રારંભિક વેગ ઉત્તર દિશામાં હતો, પણ પ્રવેગ પ્રતિપ્રવેગ છે. તો 30 દુ 60 ને મીંડું 600
એટલે વેગ -590 મીટર પ્રતિ સેકન્ડ એને પ્રાપ્ત કર્યો છે. માઇનસનો મતલબ હવે એની ગતિની દિશા 30મી સેકન્ડે આમની થઈ ગઈ હશે. બળ આમ લાગતું હતું ને, એટલે રોકાઈને પછી આમ ગતિ કરતો કરતો પહોંચ્યો હશે 30મી સેકન્ડે આમ જઈ રહ્યો હશે -590 મીટર પ્રતિ સેકન્ડ. અને આટલા જ વેગથી એ ગતિ કર્યા કરશે બીજી 70 સેકન્ડ સુધી. 30 થી 100 ની વચ્ચે બીજી 70 સેકન્ડ સુધી અચળ વેગથી ગતિ કરતો હશે. તો વધારાનું એને કેટલું અંતર કાપ્યું હશે? વધારાનું અંતર એને જે કાપ્યું હોય અથવા સ્થાનાંતર જે કર્યું હોય, વેગ ગુણ્યા સમય, કેમ કે વેગ બરાબર અંતર છેદમાં સમય, અને વેગ આવી રહ્યો -590, સમય 70 સેકન્ડ કેમ લખું છું? કેમ કે બીજી 70 સેકન્ડ અચળ વેગથી એ ગતિ કરે છે. હવે આને કેલ્ક્યુલેટ કરીશું, આની ગણતરી કરીશું, કેટલું આવે બંનેને ગુણીને આપણે ચેક કરીશું. તો આવે છે 41,300 મીટર, 41.3 કિલોમીટર. જબરજસ્ત. આટલું વધારાનું બીજું અંતર એને ઋણ સાઈડ કાપ્યું હશે. તો એટલું ખબર પડી ગઈ કે 30મી સેકન્ડે એ પહોંચ્યો હશે આટલે દૂર -8.7 કિલોમીટર અથવા તો -8700 મીટર. અને ત્યાંથી 30 થી 100 સેકન્ડ સુધી હજુ પાછો એ ઋણ x દિશામાં ગતિ કર્યા કરશે ને વધારાનું આટલું અંતર કાપશે -41,300 મીટર. તો ટોટલ કેટલો દૂર જતો રહ્યો? કુલ અંતર આપણે શોધવું હોય તો આ બંને અંતરોનો સરવાળો કરવો પડશે ને. આ મીટરમાં જ કરીએ સરવાળો. -8,700 મીટર -41. તમે મોડ લઈને બી સરવાળો કરી દો, વાંધો નહીં. ખાલી સમજી લેજો કે છેલ્લા માઇનસ લગાવવો પડશે, કેમ કે ઋણ x દિશામાં જ પહોંચી ગયો છે. તો આ બેનો સરવાળો -50,000 મીટર થાય છે. ઓકે, 50 કિલોમીટર દૂર. જબરજસ્ત. -50 કિલોમીટર. તો 50 કિલોમીટર દૂર ઋણ x અક્ષ સાઈડ 100 સેકન્ડના અંતે પહોંચી ગયો છે એવું હવે ગણતરી પરથી આપણે કહી શકીએ. 100મી સેકન્ડે એ અહીંયા હશે. બરાબર. બધા અંતરો આ પ્રમાણે આપણે બધા સ્થાન, અંતિમ સ્થાન આપણે શોધી નાખ્યા છે. 11મો દાખલો ગણીએ, જેને તમે થોડોક પ્રક્ષિપ્ત ગતિ માટેનો પણ ગણી શકો અને થોડોક અચળ પ્રવેગી ગતિ વિશે પણ વિચારી લો તો બહુ વાંધો ના આવે. આમ પણ પ્રક્ષિપ્ત ગતિમાં પ્રવેગ અચળ જ હોય છે ને. ઓકે, -g યાદ હશે તમને. તો પહેલા બધા કોન્સેપ્ટ ક્લિયર રાખવા પડે. ચલો દાખલાની રકમ જોઈએ. એક ટ્રક સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરની પ્રવેગી ગતિ કરે છે. પ્રવેગ એનો છે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, પણ પ્રારંભમાં એ સ્થિર છે. સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે. 10 સેકન્ડે ટ્રકની ઉપર ઉભેલ જમીનથી 6 મીટર ઊંચાઈએ ઉપર કોઈ વ્યક્તિ ઊભી છે. ઓકે, ટ્રક ઉપર જ છે, ટ્રકની ઉપર એ વ્યક્તિ ઊભી છે 6 મીટર ઊંચાઈએ. એક વ્યક્તિ પથ્થરને પડવા દે છે. 10મી સેકન્ડે એ આમ પથ્થરને મુક્ત પતન કરાવે છે, પણ યાદ રાખજો એ ચાલુ ટ્રકમાં જ. ચાલુ ટ્રક મતલબ અહીંયા ચાલુ કંપનીનો ટ્રક એવું નહીં. ચાલુ ટ્રક મતલબ પ્રવેગી ગતિ કરતો ટ્રક છે અને એમાંથી એ પથ્થર છોડે છે. તો પથ્થરને પણ એટલો પ્રવેગ પ્રારંભમાં x દિશામાં હોય. ઓકે, એને પણ કંઈક વેગ x દિશામાં હશે પ્રારંભમાં, ધ્યાન રાખજો. 11મી સેકન્ડે પથ્થરના વેગ અને પ્રવેગ કેટલા હશે તે ગણો અને હવાનો અવરોધ અવગણો. ઓકે, 10મી સેકન્ડે એ મુક્ત કરે છે અને 11મી સેકન્ડે આપણે બધું ગણવાનું છે. એટલે એક જ સેકન્ડનો સમયગાળો છે. પથ્થર મુક્ત કરે 10મી સેકન્ડે ને 11મી સેકન્ડે જો વેગ પ્રવેગ શોધવાનો હોય તો સમયગાળો એક જ સેકન્ડ લેવાય. ઓકે, 1 સેકન્ડ પછી જ આપણે બધું ગણવાનું છે. મુક્ત કર્યા બાદ આપણે બધું શોધવાનું છે. તો સૌથી પહેલા વિચારીએ, જો પ્રવેગ v0 અને હા 10મી સેકન્ડે પથ્થરને મુક્ત કરે છે, તો પછી ત્યાં સુધી અંતિમ વેગ આપણે શોધવો પડશે ટ્રકનો. કેમ કે ટ્રક કેટલા વેગ સુધી પહોંચી ગઈ હશે એટલા જ પ્રારંભિક વેગથી પથ્થરને પણ ગતિ કરતો વિચારવો પડે ને. જો જેટલો પ્રવેગ ટ્રકનો હશે એટલો જ પ્રવેગ એ દિશામાં પથ્થરનો હશે, પણ તે વખત આપણે એને છોડ્યો નથી પ્રારંભમાં, 10 સેકન્ડ બાદ એને છોડ્યો છે. તો 0 થી 10 સેકન્ડ સુધીમાં આપણે વિચારતા જવું પડશે કે ટ્રકની સ્પીડ વધતા કેટલી થઈ? પ્રારંભમાં 0 હતી, પણ વધતા કેટલી થઈ? કેમ કે એટલો જ વેગ પથ્થરને પણ સમક્ષિતિજ દિશામાં પ્રારંભમાં હોય. ટ્રક સ્થિર હોય ને આપણે આમ છોડી દીધો હોય તો પ્રારંભિક વેગ પથ્થરનો 0 લેવાય, પણ આ ચાલુ ટ્રકમાં જ પેલો પથ્થરને આપણે છોડ્યો છે. એટલે જો સૌથી પહેલા ટ્રકનો અંતિમ વેગ ગણવો પડશે 10મી સેકન્ડે. ટ્રકનો અંતિમ વેગ સમજી શકાય 10મી સેકન્ડે. કયા સૂત્ર પરથી? v0 પ્લસ 80. v0 0, ટ્રકનો પ્રવેગ છે 2 અને 10 સેકન્ડ બાદ એને આટલો વેગ પ્રાપ્ત કરી લીધો હશે
20 મીટર પ્રતિ સેકન્ડ, 10 દુ 20. તો ભાઈ પથ્થરને પણ જ્યારે આપણે છોડીશું 10મી સેકન્ડે ત્યારે એને પણ આટલો વેગ સમક્ષિતિજ દિશામાં મળે ને vx. તો પથ્થરનો પ્રારંભિક વેગ જે છે એનો x ઘટક 20 મીટર પ્રતિ સેકન્ડ લેવાય. જો કે y દિશામાં એનો પ્રારંભિક વેગ, પથ્થરનો પ્રારંભિક વેગ 0 જ હશે y દિશામાં, એટલે આખો સદિશ v લખીએ પથ્થરનો, એકચ્યુઅલી v0 લખવું પડે, v0x v0y પ્રારંભિક વેગ. તો પછી v0x અને v0y હવે બંને ખબર છે. પથ્થરને જ્યારે છોડ્યો એટલે કે પેલી 10મી સેકન્ડે ત્યારે v0x 20 કહેવાય, કેમ કે ટ્રકની અંદર જ હતો ને ટ્રકનો વેગ આટલો થઈ ગયો હતો ત્યાં સુધી. તો પછી 10મી સેકન્ડે પથ્થરનો વેગ આટલો કહેવાય. અને આ અંતિમ v0y 0 કહેવાય, કેમ કે y દિશામાં કોઈ આમ નીચે ફેંક્યો નથી જોરથી, જસ્ટ આમ છોડી દીધો હતો. તો y દિશામાં કોઈ વેગ પ્રારંભમાં હતો નહીં, પણ હા ટ્રકને લીધે x દિશામાં એની પાસે પ્રારંભિક વેગ હતો. તો આ v0 મળી ગયો. પ્રવેગ તો અહીંયા કેટલો હશે? ax ay. આ તો પ્રક્ષેપ ગતિ જેવું થઈ ગયું, અથવા તો અચળ પ્રવેગી હતી, કેમ કે એકવાર પથ્થર હાથમાંથી છૂટી જાય પછી રે માત્ર ગુરુત્વ પ્રવેગ, ગુરુત્વાકર્ષણને લીધે જ હવે પથ્થર ગતિ કરી રહ્યો છે. તો બસ આ સિમ્પલ છે. આ તો જાણે પેલા જેવું જ થયું, તમે ટેરેસ પરથી કોઈ પથ્થરને આમ આડો ફેંકો એવું જ થયું. અહીંયા તમે પથ્થરને આડો નથી ફેંકી રહ્યા, પણ ટ્રકની ગતિને લીધે એની પાસે આડો વેગ છે પ્રારંભમાં, જો 20. ઓકે, આમ સમક્ષિતિજ દિશામાં ફેંક્યો જ કહેવાય ને, કેમ કે ટ્રકની સાથે સાથે એ પથ્થર પણ ગતિ કરી રહ્યો હતો. બસ આટલું વિચારવાનું છે. હવે પ્રશ્ન બહુ સહેલો છે. પ્રારંભિક વેગ ખબર છે, અંતિમ શોધવાનો છે vx vy. એમાંય જો આ vx તો અચળ જ રહે, પ્રક્ષેપ ગતિ યાદ છે ને, આડી દિશામાં પ્રવેગ હોય જ ના. એટલે સપોઝ તમે vx ગણો આ સૂત્ર પરથી, v0x પ્લસ axt, તો ax હે જ નહીં, ax 0 છે, સુરસુર્યું થઈ ગયું આટલું ax. તો vx બરાબર જ v0x, એટલે આડો વેગ તો આ 20 આ અચળ જ રહેશે. આડો વેગ આટલો જ રહેશે. 11મી સેકન્ડ પૂછે કે 25મી સેકન્ડે પૂછે કે ગમે તે સેકન્ડે પૂછે, પ્રક્ષેપ ગતિમાં પણ આડો વેગ તો અચળ જ રહેશે ને, પેલો v0 cos θ વાળો ઘટક. પણ હા vy બદલાશે, કેમ કે નીચે ગુરુત્વાકર્ષણ લાગે છે. પ્રવેગનો y ઘટક -9.8 અથવા તો 10 હશે, એટલે એનું સૂત્ર v0y પ્લસ ayt. v0y શૂન્ય લખવાનું છે. જો પ્રારંભમાં v0y પ્રારંભિક વેગ શૂન્ય છે પથ્થરનો, પણ પ્રવેગ g જેટલો હશે ને, અને t 1 સેકન્ડ, 1 સેકન્ડ પછી જો 10મી સેકન્ડે મુક્ત પતન કરાયું, છોડી દીધો, અને 11મી સેકન્ડે માપવાનો છે વેગ, તો પછી આપણે આ સમયગાળો 1 જ સેકન્ડ લખવાનો ને. 1 સેકન્ડ બાદ એનો vy કેટલો થાય? -g. કેટલો? 10 લઈ લે g, એ તો અંદર એમને 10 જ લીધો હશે. 9.8 લે તો વધારે પરફેક્ટ જવાબ મળશે, અને 10 લઈને ગણો તો થોડું આમ કે તેમ. ચલો 9.8 લઈએ વધારે પરફેક્ટ જવાબ લાવવા માટે. જ્યાં સુધી એ લોકો કહે ના ત્યાં સુધી 10 આપણે ધારી નહીં લેવાનું. 9.8 પરફેક્ટ આંકડો છે, એ જ લખીને ગણવાનું. તો vx અને vy બંને મળી ગયા. હવે તમારે વેગનું મૂલ્ય શોધવું છે, એટલે પરિણામી વેગ કેવો દેખાશે જો 20 -9.8 આવું કહેવાય. 20 i કેરેટ -9.8 j કેરેટ ચોથા ચરણમાં. આમ પણ જો ટ્રક પરથી પથ્થર આપણે આમ ફેંક્યો, છોડ્યો, એટલે એની આવી અડધી પ્રક્ષિપ્ત ગતિ થશે આવી, અને અહીંયા પહોંચે કશે 1 સેકન્ડના અંતે. તો આ સ્પર્શકની દિશામાં વેગ હોય ને, તો આ આડો વેગ તો એટલો જ રહેશે 20 એ તો અચળ જ રહેશે, આ તો બદલાય જ નહીં. પણ પેલો ઊભો વેગ વધતા 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 9.8 થઈ ગયો હશે. માઇનસ દિશા દર્શાવે છે જે કેરેટ વાળી. તો આ પરિણામી વેગનું મૂલ્ય કેટલું હશે? હવે ગણી નાખીએ આપણે. આપણી પાસે vx vy બંને છે, 20 અને -9.8. આ -9.8 પેલી અધો દિશાને લીધે, અને 20 પ્લસ જ લેવાનું છે. તો આનું મૂલ્ય મોડ v, અહીંયા ગણું √vx² પ્લસ vy², 1 સેકન્ડના અંતે. હવે તો આ 20નો સ્ક્વેર ને 10 લખ્યું હોત તો વધારે ઇઝી પડત, પણ થોડો પરફેક્ટ જવાબ લાવવા માટે આપણે 9.8 લખ્યું છે. 20નો વર્ગ 400, 9.8નો વર્ગ કરીને પરફેક્ટ સરવાળો કરીને 22.4 જવાબ લઈ આવવાનો. મીટર પ્રતિ સેકન્ડમાં જવાબ રૂટ કાઢજો એટલે આટલી સ્પીડ પથ્થરની મળી જશે 1 સેકન્ડના અંતે, એટલે 11મી સેકન્ડે. પણ 10મી સેકન્ડે મુક્ત કર્યો તો એના પછી 1 સેકન્ડના અંતે, એવું મારો કહેવાનો મતલબ છે. 11મી સેકન્ડે આટલી સ્પીડ હશે. અને પ્રવેગ તો g અચળ જ છે. જો પ્રક્ષેપ ગતિમાં પણ પ્રવેગ આટલો જ લેવાનો છે, 0 - g.
કોઈને એવો પ્રશ્ન થાય કે સર પણ ટ્રક તો પ્રવેગી ગતિ કરતી હતી, એનો પ્રવેગ અહીંયા નહીં આવે. ના, એકવાર પથ્થરને છોડ દીધો, 10મી સેકન્ડે પથ્થર છૂટી ગયો, પછી 10 થી 11મી સેકન્ડની વચ્ચે ક્યાં કોઈ બાહ્ય બળ લાગે છે? બીજું કોઈ ગુરુત્વાકર્ષણ સિવાય કોઈ બળ લાગતું નથી. ઓકે, એટલે તે વખતે ટ્રકનો પ્રવેગ પણ હવે એ ટ્રક પરથી મુક્ત થઈ ગયો પથ્થર. 10મી સેકન્ડ બાદ ટ્રક સાથે હવે એના છૂટાછેડા થઈ ગયા છે, તો પછી ટ્રકનો પ્રવેગ હવે કેલ્ક્યુલેશનમાં નહીં લેવાનો. તો 11મી સેકન્ડ એનો પ્રવેગ પૂછે ને તો આ જી 9.8 જ આવે, એ પણ અધો દિશામાં મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બોલો આવડશે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. આઈ થિંક એમાં કશી ગણતરી નથી. જોઈએ ક્વેશ્ચન. એક ઓરડાની છત પરથી 2 મીટર લાંબી દોરી વડે 0.1 kg દળના લટકાવેલા એક ઘોડાને દોલિત કરવામાં આવે છે. ઘોડો ડોલારે ડોલાનો ડાન્સ કરશે. એક લાંબી દોરી આપી છે, એના છેડે ઘોડો છે ને પછી ડોલારે ડો. ઓકે, તો દોલનો થાય છે. ઘોડાની ઝડપ 1 મીટર પ્રતિ સેકન્ડ મધ્યમાન સ્થાને છે. અહીંયા વચ્ચેથી પસાર થાય ત્યારે એની સ્પીડ ધારો કે આમ જઈ રહ્યો છે તો આમ 1 મીટર પ્રતિ સેકન્ડ ને પાછો આવી રહ્યો છે તો આમ પણ ટૂંકમાં 1 મીટર પ્રતિ સેકન્ડ એની સ્પીડ અહીંયા હશે વચ્ચે મધ્યમાન સ્થાને. ઘોડો જ્યારે તેના કોઈ એક અંત્ય સ્થાને હોય, તેના મધ્ય સ્થાને હોય ત્યારે દોરીને કાપવામાં આવે તો ઘોડાનો ગતિપથ કેવો હોય? એ જ સમજવાનું છે આમાં કે વેગ અચળ ના હોય. જો સરળ આવર્ત ગતિ વાળું ચેપ્ટર ભણશો ને પછી હજુ મજા આવશે, પછી વધારે ખબર પડશે તમને કે જેમ જેમ આ છેડે જાય ને એની ગતિ ઉર્જા ઘટતી જાય, એની સ્પીડ ઓછી થતી જાય અને ક્ષણ પૂરતો અંત્ય બિંદુ પાસે સ્થિર થઈ જાય. અહીંયા એનો વેગ 0 હોય, વચ્ચે ભલે મધ્યમાન સ્થાને ભલે 1 મીટર પ્રતિ સેકન્ડ છે પણ એ તો મેક્સિમમ સ્પીડ હશે. છેડા પાસે વેગ ક્ષણ પૂરતો સ્થિર થાય. આપણે હિંચકા પર બી ઝૂલેલા છે ને યાર, હિંચકા પર આપણે જ્યારે અંત્ય બિંદુ પાસે પહોંચીએ અથવા એનાથી મોટો હિંચકો વિચારવો હોય તો પેલી ફન પાર્કમાં કે એમાં કશેક જઈએ આપણે તો પેલી મોટી રાઈડ હોય છે. ઓકે, મોટી બોટ હોય છે, એ બોટમાં બેઠા હોય, પછી બોટ આમ એક સાઈડ અદ્ધર જાય, ક્ષણ પૂરતી સ્થિર થાય, પાછી વચ્ચેથી જાય મેક્સિમમ સ્પીડથી, પેટમાં ગલી થાય, પછી પેલા છેડે જાય, પાછી ક્ષણ પૂરતી સ્થિર થાય. તો બંને છેડે ક્ષણ પૂરતી સ્થિર થશે એ બોટ પણ અને આ ઘોડો પણ. અને જો અહીંયાથી દોરીને કાપવામાં આવે, ક્વેશ્ચન એવો પૂછ્યો છે જો, તો તેના કોઈ એક અંત્ય સ્થાને હોય અને મધ્ય સ્થાને હોય ત્યારે દોરીને કાપવામાં આવે તો ગતિપથ કેવો હોય? અંત્ય સ્થાને ધારો કે જાય ને દોરી આમ કટ થઈ ગઈ, ધારો કે એની જાતે તૂટી ગઈ, દત્તી વત્તી પડી, અથવા તો આપણે કાપી, ગમે તે, પણ કાપતી વખત આ ડિસ્ટર્બ ના થવું જોઈએ તંત્ર, એ ધ્યાન રાખજો. તો આની પાસે કોઈ વેગ જ નહીં હોય એટલે જાણે આ મુક્ત પતન શરૂ કરશે અહીંયાથી, જાણે આપણે પેલા સિક્કાને કે પથ્થરને આમ છોડી દીધો હોય એવી સ્થિતિમાં આવી જશે. મતલબ બહુ સિમ્પલ છે કે છેડા પાસેથી જો આ દોરી તૂટી જાય તો એ સુરેખ પથ પર ગતિ કરશે, સુરેખ પથ પર. પણ મધ્ય બિંદુ પાસેથી પસાર થતી વખતે એની પાસે સમક્ષિતિજ વેગ હશે. પેલા ટ્રક જેવું, ચાલુ ટ્રકમાં પેલા પથ્થરને ભલે ફેંક્યો હોય પણ એ પ્રક્ષિપ્ત ગતિ કરશે કેમ કે એની પાસે કંઈક પ્રારંભિક વેગ હશે. તો અહીંયા પણ એવું થશે, પેલા અગાસી પરથી હોરિઝોન્ટલ ફેંકેલા પથ્થર જેવું સમક્ષિતિજ દિશામાં ફેંકેલો આમ પથ્થર એ કેવી પ્રક્ષિપ્ત ગતિ કરે, તો આનો ગતિપથ પણ પરવલય આકાર માર્ગ થઈ જાય ને. પછી મધ્યમાન સ્થાને એની પાસે વેગ છે, અંત્ય બિંદુ પાસે વેગ નથી. તો સમજી શકો છો, અંત્ય બિંદુ પાસેથી જો દોરી કટ થઈ જાય તો એ સુરેખ ગતિ કરે, પણ મધ્યમાન સ્થાનેથી દોરી કટ થાય અહીંયાથી તો પછી આ ઘોડાને પ્રક્ષિપ્ત ગતિ જેવી, અડધી પ્રક્ષિપ્ત ગતિ લાઈક, એટલે કે પરવલય આકાર માર્ગે ગતિ કરવી પડે. સિમ્પલ. જડત્વીય અને અજડત્વીય નિર્દેશ ફ્રેમ વાળા ટોપિકમાં વિડીયોમાં આપણે લિફ્ટ વાળો દાખલો કરેલો છે. લિફ્ટમાં કેવી રીતે વજન વધે કે ઘટે તો જોઈ લઈએ ફટાફટ. આ ક્વેશ્ચન સેમ છે. 70 kg દળનો એક માણસ લિફ્ટના વજન કાંટા પર ઊભો છે. લિફ્ટમાં તો છે જ પણ વજન કાંટા ઉપર ઊભો છે. એ વજન કાંટો વજન બતાવતો હશે. દરેક કિસ્સામાં વજન કાંટાનું અવલોકન કેટલું હશે? ઓકે, સિમ્પલ છે. પહેલું, લિફ્ટ ઉપર તરફ પણ અચળ વેગથી 10 મીટર પ્રતિ સેકન્ડની નિયમિત ઝડપથી ગતિ કરે છે. લો હવે આમાં તો અચળ ઝડપ છે, પ્રવેગ છે જ નહીં, તો આ તો સમતુલન અવસ્થા કહેવાય. ફિઝિક્સની દ્રષ્ટિએ સ્થિર અવસ્થા અને અચળ વેગવાળી અવસ્થા બંને સમતુલન અવસ્થા કહેવાય. આમાં કોઈ આભાસી બળ નહીં લાગે. એટલે પહેલો કેસ જે છે એમાં એનું ઓરિજિનલ જે વજન હશે એ જ મળશે. mg 70 કિલોનો માણસ છે, g 10 લઈ લો અથવા પરફેક્ટ ગણવું હોય તો 9.8 અને 70 એટલે 700 ન્યૂટનથી સહેજ ઓછું બળ 686 ન્યૂટન આપેલું છે. કેલ્ક્યુલેટરમાં જોઈ લેજો એકવાર, ચેક કરી લેજો. 686 ન્યૂટન જેટલું બળ લાગશે. એનું વજન બળ હશે, વજન કાંટો આટલા ન્યૂટનનું વજન દર્શાવશે. સિમ્પલ. પહેલામાં વેગ અચળ હોવાથી બહુ જ સિમ્પલ. સ્થિર લિફ્ટ હોય ને ત્યારે બી આટલું જ હોય, સ્થિર
અને અચળ વેગથી ગતિ કરતી લિફ્ટ, બંનેમાં એનું વજન 686 ન્યૂટન હશે. બીજું, લિફ્ટ નિમ્ન દિશામાં, નિમ્ન એટલે નીચે, 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે. પ્રવેગ આયો. ઓકે, પ્રવેગ છે નીચે તરફ, એનો મતલબ આભાસી બળ ઉપર લાગશે ને, આમ આંચકો આપણી ભાષામાં, સાદી ભાષામાં. તો પછી વજનમાંથી એ બાદ થશે, કેમ કે આપણું વજન, ગુરુત્વાકર્ષણ આપણને નીચે ખેંચે છે, એ જ આપણું વજન છે ને આંચકો ઉપર લાગી રહ્યો છે, એટલે થોડો હલકો થઈ જશે આ જે પણ વ્યક્તિ હશે. એનો મતલબ એનું નવું વજન mg માઇનસ ma થઈ જશે. વજન નીચે લાગે છે પણ આંચકો ઉપર લાગી રહ્યો છે. લિફ્ટના પ્રવેગની વિરુદ્ધ દિશામાં આભાસી પ્રવેગ હશે અને m તો કોમન નીકળશે, g માઇનસ m 70, g 9.8, પણ પ્રવેગ લિફ્ટનો 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હતો, તો એટલો જ આભાસી પ્રવેગ ઊંધી દિશામાં હોય. તો 9.8 માંથી 5 બાદ કરી નાખો. 10 હોત તો વધારે ઈઝી થઈ જાય ને, 10 હોત દર્દ દિલો કે કમ હો જાતે, પણ એવું નથી. હવે 9.8 માંથી 5 બાદ કરવાનું તો શું રહેશે? 4.8 ને ભાઈ આ બેનો ગુણાકાર તો મને થોડું ઘટી ગયેલું વજન આપશે. 686 થી એ ઘટીને થઈ હશે 336 ન્યૂટન. ઓકે, ચલો ત્રીજો કેસ, ડબલ્યુ ડબલ ડેશ. આમાં શું છે? લિફ્ટ ઉર્ધ્વ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના નિયમિત પ્રવેગથી ગતિ કરે છે. હવે લિફ્ટનો પ્રવેગ ઉપર છે એટલે આંચકો આવશે નીચે, આભાસી પ્રવેગ નીચે હશે એટલે પાર્ટીનું વજન વધી જશે. ઓકે, લિફ્ટ ઉપર જઈ રહી છે તો પેલો આંચકો નીચે તરફ લાગશે. જડત્વીય અજડત્વીય નિર્દેશ ફ્રેમ વાળો ટોપિક બહુ ઈઝી હતો, આપણે જોયેલો હતો. આ આભાસી બળ ઉમેરેલું, પેલા ન્યૂટન સાચો પડે એટલે આમાં g પ્લસ, આ વચ્ચે ખાલી પ્લસ કરી દેવાનું છે એટલે 9.8 વત્તા 5, ડાયરેક્ટ લખી દઉં 9.8 વત્તા 5 14.8, એને 70 સાથે ગુણો એટલે આમાં વજન ખાસું વધી જશે અને 1036 ન્યૂટન થઈ જાય છે. વજન બળ 1036 ન્યૂટન. સિમ્પલ, આવડે એવો છે એકદમ. અને છેલ્લો પેલો જ છે, લિફ્ટની યંત્ર રચના નિષ્ફળ જાય છે ને લિફ્ટ સપાટાભેર ગુરુત્વાકર્ષણની અસર હેઠળ મુક્ત પતન કરે છે. કંઈક તૂટ્યું, આપણે તો કેબલ વેબલ રાખ્યો જ નહીં પહેલેથી, પણ એની જે યંત્ર, એનું જે મિકેનિઝમ હોય એમાં કશું તૂટ્યું, લિફ્ટ સપાટાભેર g જેટલા પ્રવેગથી નીચે આવે છે, એટલે નીચે તરફ એ g જેટલા પ્રવેગથી ગતિ કરે તો આભાસી પ્રવેગ g જેટલો ઉપર મળે. આ તો એકદમ સિમ્પલ છે. ધારો કે લિફ્ટ નીચે g જેટલા પ્રવેગથી જાય છે તો આભાસી પ્રવેગ ઉપર g જેટલા, એટલે mg કેન્સલ જ થઈ જશે. આમાં આ બીજો જે કેસ છે એના જેવું જ થશે. g માઇનસ વજન ઘટી જશે કેમ કે લિફ્ટનો પ્રવેગ નીચે છે તો આંચકો ઉપર લાગે, પણ કેટલું ઘટશે? g માઇનસ એ બરાબર પણ g જ લખવાનો છે. લિફ્ટનો પ્રવેગ પણ g જેટલો જ છે. વજન રહિત અવસ્થા. ઓકે, ગણેલો છે ને આમાં પણ છેલ્લો ક્વેશ્ચન એ જ છે, વજન રહિત થઈ જશે આ વ્યક્તિ. વજન રહિત અવસ્થા એટલે વજન કાંટો એનું વજન શૂન્ય બતાવશે. 14મો દાખલો જોઈએ. આકૃતિમાં 4 kg દળના એક કણનો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે. આયો ચેપ્ટર 3, સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ. સ્થાન વિરુદ્ધ સમય એક જ પરિમાણમાં ગતિ હશે, માત્ર x આપ્યો છે એટલે. તો સ્થાન વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ હોય ને એના પરથી વેગ બધું મળી જાય, યાદ હશે તમને. તો પહેલું t લેસ ધેન 0, t ગ્રેટર ધેન 4 સેકન્ડ અને 0 થી 4 સેકન્ડની વચ્ચે કણ પર લાગતું બળ શોધો. એટલે 0 સેકન્ડ કરતા ઓછા સમય અહીંયા કેટલું બળ લાગતું હશે, 4 સેકન્ડ કરતા મોટા સમય અહીંયા કેટલું બળ લાગતું હશે ને 0 થી 4 સેકન્ડની વચ્ચે અહીંયા બધે કેટલું બળ લાગતું હશે એ ગણો. એક્ઝેક્ટ 0મી અને ચોથી સેકન્ડે બળ નથી પૂછ્યું. 0 કરતા નાના સમયે, 4 સેકન્ડ કરતા મોટા સમયે, એમાંય t ગ્રેટર ધેન 4 સેકન્ડ છે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ નથી એટલે ચોથી સેકન્ડને કન્સિડર નથી કરવાની. 4 સેકન્ડ કરતા મોટા સમયે પૂછેલું છે અને 0 થી 4 સેકન્ડની વચ્ચે પણ જે પૂછ્યું છે એમાં પણ તમારે 0 ને 4 ને કન્સિડર નથી કરવાના. ઓકે, સમજીએ એવું કેમ? સૌથી પહેલા તો 0 સેકન્ડ કરતા ઓછા સમયે ગ્રાફ આડો જ છે એટલે અહીંયા કોઈ ગતિ થતી નહીં હોય, કણ સ્થિર હશે. કણ સ્થિર હોય એનો મતલબ પહેલો કેસ એ સમતુલનમાં કહેવાય. ઓકે, પછી 4 સેકન્ડ કરતા મોટા સમયે પણ આલેખ હોરિઝોન્ટલ છે એટલે વેગ 0 થઈ જશે. આડો વેગ એટલે ઢાળ 0, ઢાળ એટલે વેગ. સ્થાન વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ જ ના હોય તો વેગ 0 થઈ જાય એટલે એ અવસ્થા પણ સમતુલિત અવસ્થા કહેવાય.
અને 0 થી 4 સેકન્ડની વચ્ચે વેગ છે, ઢાળ છે, જો પણ અચળ વેગ છે, કેમ કે પેલો અનિયમિત ગતિ નથી કરી રહ્યો, કણ અચળ વેગથી ગતિ કરી રહ્યો છે. એનો ઢાળ જે પણ હશે એ શોધી નાખવાનો. વેગ કેટલો? ઉપર x2 માઇનસ x1, નીચે e2 માઇનસ, એટલે સ્થાનમાં થયેલો ફેરફાર 3 માઇનસ 0, સમયગાળો 4 માઇનસ 0, 3/4, એટલે 0.75 મીટર પ્રતિ સેકન્ડ એનો અચળ વેગ હશે. પણ જો 0 કરતા નાના સમય માટે સમતુલનમાં છે, કેમ કે સ્થિર છે. 4 સેકન્ડ કરતા મોટા સમયગાળે પણ એ સમતુલનમાં છે, કેમ કે સ્થિર છે. અને 0 થી 4 સેકન્ડની વચ્ચે પણ વેગ અચળ હોવાથી એ સમતુલનમાં જ છે. અચળ વેગવાળી ગતિ પણ સમતુલિત ગતિ કહેવાય. પ્રોબ્લેમ ખાલી 0મી અને 4થી સેકન્ડે થશે, કેમ કે ત્યાં એકદમ આંચકો વાગ્યો હશે, ત્યાં એકદમ વેગ 0 થી એનો વધ્યો હશે, અથવા ધન વેગથી એ 0 થઈ ગયો હશે. તો આ બે પોઈન્ટ પર જ પ્રોબ્લેમ છે. બાકી તો આ 3 સમતુલિત અવસ્થા છે, તો પછી 3 કેસમાં બળ 0 હશે. અહીંયા પણ બળ નહીં લાગતું હોય, 4 સેકન્ડ કરતા મોટા સમય પણ બળ નહીં લાગ્યું હોય, અને 0 થી 4 સેકન્ડની વચ્ચે પણ બળ નહીં લાગ્યું હોય, તો બળ લાગ્યું ક્યારે હશે? એક્ઝેક્ટ 0મી સેકન્ડે અને 4થી સેકન્ડે, કેમ કે ત્યાં આલેખનો શેપ એકદમ બદલાય છે અને ત્યાં કઈ નવા જૂની થાય છે. તો એની પણ આગળ વાત કરીએ. જો 0 અને 4થી સેકન્ડે બળનો આઘાત શોધો. ઓકે, બળનો આઘાત શોધવાનો છે, બળ નથી શોધવાનું, બળનો આઘાત શોધવાનો. તો 0મી સેકન્ડે બળનો આઘાત શોધવાનો છે. અને હા, ત્યાં બળ લાગ્યું હશે, તો પહેલા તો બળનો આઘાત યાદ કરવો પડશે. બળનો આઘાત એટલે જ વેગમાનનો ફેરફાર, ડેલ્ટા પી બરાબર બળનો આઘાત F ડેલ્ટા ટી. ઓકે, આ સૂત્ર હતું ને પેલો ન્યૂટનનો જે ગતિનો બીજો નિયમ હતો, વેગમાનના ફેરફારનો સમય દર, એમાંથી છેદવાળા સમયને આ સાઈડ બળ સાથે ગુણી નાખીએ છીએ. મતલબ તમે જો વેગમાનનો ફેરફાર શોધી નાખો તો પણ મળી જાય બળનો આઘાત. એનો મતલબ અંતિમ વેગમાન ને પ્રારંભિક વેગમાન. જો 0મી સેકન્ડે આ પ્રારંભિક વેગ v1 0 હશે અને અંતિમ વેગ v2 એ 3/4 હશે. બરાબર, 0 થી એનો વેગ 3/4 થયો. તો હા, તમે આ ગણી શકો છો, mv2 માઇનસ mv1, અને m તો કોમન નીકળશે, m તો પેલું દળ આપ્યું હશે, તો વેગમાનનો ફેરફાર મળી જાય, એટલે કે બળનો આઘાત મળી જાય. ક્લિયર? જો દ્રવ્યમાન જુઓ, સૌથી પહેલા 0.4 kg હતું ને, આઈ થિંક, ના 4 kg છે, તો m મૂકી દેજો 4. v2 અંતિમ વેગ 3/4 મૂકવાનો ને પ્રારંભિક 0, કેમ કે આપણે આ ક્ષણે ગણી રહ્યા છે. તો પ્રારંભમાં એ 0 સ્પીડ વાળો હતો, કોઈ સ્પીડ જ નથી, સ્થિર હતો, ને પછી એને વેગ પ્રાપ્ત કર્યો છે. 0મી સેકન્ડે કોઈ એક બળ લગાવ્યું હશે, કોઈ એક આંચકો માર્યો હશે, ધક્કો માર્યો હશે, એટલે ગતિમાં આવી ગયો. તો 3/4 માઇનસ 0 અને 4 kgનો બ્લોક, એટલે 3 ન્યૂટન સેકન્ડ અહીંયા બળનો આઘાત હશે, 3 ન્યૂટન સેકન્ડ. અને આ જવાબ પ્લસ આવે છે. સપોર્ટિંગ વેગ વધારનારું આ બળ છે. 0 થી વેગ 3/4 કર્યો છે. હવે 4થી સેકન્ડે એક્ઝેક્ટ ઊંધું થશે. એનો જે વેગ 3/4 હતો એ 0 થઈ જશે ઘટીને. તો એમાં પ્રારંભિક વેગ 3/4 લઈશું અને અંતિમ વેગ 0 લઈશું. કોણ પાછો સ્થિર થઈ જશે. ગ્રાફ આડો, સ્થાન વિરુદ્ધ સમયના આલેખમાં હવે કોઈ ઢાળ જ નથી, તો અંતિમ વેગ 0 થઈ જશે. તો આ જ પ્રમાણે ગણવાનું, પણ આંકડા બદલી નાખવાના, v1 ને v2 વાળા. સમજ પડી? એમાં આ v2 0 મૂકી દેવાનો, અંતિમ વેગ 0 મૂકી દેવાનો, અને પ્રારંભિક 3/4. તો સિમ્પલ અહીંયા જ ગણી નાખું. જો 0 માઇનસ 3/4 એટલે કે -3 અને 4 ઉડી જશે. બળનો આઘાત અહીંયા -3 આવશે ન્યૂટન સેકન્ડ, અહીંયા +3 આવશે 0મી સેકન્ડે, અહીંયા -3 ન્યૂટન સેકન્ડ આવશે. ને માઇનસ કેમ આવ્યો? વેગ ઘટાડે છે. જો 3/4 થી ઘટીને 0 થઈ જાય છે, એટલે આ ઊંધી દિશામાં બળ લાગ્યું હશે ને, તો બળનો આઘાત પણ આપણે નેગેટિવ લેવો પડશે. સિમ્પલ. તો 15મો દાખલો, 2 બ્લોક વચ્ચે દોરી બાંધવાની, કપલિંગ, અને પછી કોઈ એક સાઈડથી ખેંચવાનું. આ ટાઈપના ક્વેશ્ચન પણ આપણે સોલ્વ કરેલા છે, વિડીયો ઓલરેડી અપલોડેડ છે બધા, FBD વાળા દાખલા, ફ્રી બોડી ડાયાગ્રામ વાળા. તો જોઈએ ક્વેશ્ચન 15મા દાખલાનો. 10 kg ને 20 kg દળના બે પદાર્થો છે, A અને B ને લીસી સમક્ષિતિજ સપાટી પર રાખીને, જો પહેલા અહીંયા દોરી દઉં, M1 10 kg છે, M2 20 kg છે, સપાટી લીસી છે. ચલો, એટલે ઘર્ષણ તો નથી અહીંયા. ફ્રી બોડી ડાયાગ્રામમાં એટલી રાહત રહેશે, ઘર્ષણ બળ નથી.
હલકી દોરીઓ સાથે બાંધેલા છે, એના છેડા સાથે બંને બ્લોકને ટાઈ કરી દીધા છે, એટલે કે બાંધી દીધા છે. 600 ન્યૂટનનું એક સમક્ષિતિજ બળ એ પર, પહેલા એ પર, એ કયો છે ભાઈ? ઓકે. અને બીજું બી પર દોરીની દિશામાં લગાવવામાં આવે છે. વારાફરતી બંને દિશાઓમાં લગાવવામાં આવે છે. ચાલો પહેલા આના પર ગણી નાખીએ. આના પર આમ બળ સપોઝ લગાવ્યું આપણે 600 ન્યૂટનનું. કોઈ બી એક સાઈડથી તમે સ્ટાર્ટ કરી શકો. આપણે પહેલા બી પર લગાવીએ આ દિશામાં બળ, જેથી બંને ઢસડાશે અને દોરીનું તણાવ શોધવાનું છે. તો સૌથી પહેલા જો તમે આ ઢસેડ્યું ને, આ બળને એફ લખી દઈએ, 600 ન્યૂટન. હવે દોરીનું તણાવ ફ્રી બોડી ડાયાગ્રામમાં બેઉને ફ્રી કરી દેવા પડે. તો બીજા બ્લોકને પહેલા સાથે ખાલી દોરીથી કનેક્ટ કર્યો છે, તો બીજા બ્લોકનો ફ્રી બોડી ડાયાગ્રામ M2 વાળો દોરો હોય તો એમાં ખાલી આ તણાવ બળને ધ્યાનમાં રાખવાનું, એમાં M1 ને ધ્યાનમાં નથી રાખવાનું. અને એવી રીતે આનું સમીકરણ લખવું હોય તો ખાલી આ તણાવ બળને ધ્યાનમાં રાખવાનું છે, એમાં M2 ને ધ્યાનમાં નથી રાખવાનું. બંને દોરીથી બંધાયેલા છે, તો બંનેને જ્યારે ફ્રી કરી દઈએ એકબીજાથી તો દોરીનું તણાવ બળ બંનેને જોડી રાખશે, એટલે કોઈ વાંધો નહીં આવે. તો જો આનું સમીકરણ લખવાનું, આનું સમીકરણ લખવાનું, ફ્રી બંને ફ્રી બોડી ડાયાગ્રામ, પછી બેઉને ઉકેલવાના. ઇઝી. તો આનું સમીકરણ શું આવશે? જો સૌથી પહેલા આ જમણી બાજુ ઢસેડી જાય છે એટલે આ બળ F જીતી જશે. આપણે તો એવું સમજવાનું, જે બાજુ પ્રવેગ હોય એ બાજુનું બળ મોટું, F બળ વિજય ભવ. ઓકે. તો F મોટું બળ, એમાંથી આ T બાદ કરીશું, બરાબર M2A. આ એક સમીકરણ આવશે ને, M2A. ફ્રી બોડી ડાયાગ્રામ પ્રમાણે આ એક સમીકરણ. M2 એટલે આ તમારે પછી 20 kg લખવાનો. F હવે જે ડેટા ખબર છે મૂકી દઉં. જો 600 માઇનસ T બરાબર 20A. આ પહેલું સમીકરણ સમજી લો. આનું ફ્રી બોડી ડાયાગ્રામ તો બહુ ઇઝી. આને ખાલી જમણી બાજુ આ તણાવ જ ખેંચી રહ્યું છે, ડાબી બાજુ કોઈ બળ જ નહીં, ઘર્ષણ પણ નથી. તો આમાં તો T બરાબર જ M1A થશે. આનું જે તણાવ બળ છે એ જેને ઢસડે છે, પ્રવેગિત કરે છે, સામે કોઈ છે જ નહીં, T માઇનસ 0, સામે કશું છે જ નહીં, બરાબર M1A. તો આ સમીકરણ બહુ ઇઝી છે. T શોધવાનો છે, M1 10 છે અને A ખબર નહીં. તો આ બે સમીકરણ અજ્ઞાત છે, એમાં અજ્ઞાત છે T અને A. તો હવે જો તમારે પ્રવેગ શોધવો હોય તો T નો લોપ કરી નાખવાનો, અને T શોધવો હોય તો પ્રવેગનો લોપ કરી નાખવાનો. એ તો હવે આ બે સમીકરણો ઉકેલવાના જ છે. બોલો આવડે? હું શું કરું પહેલા? ચલો પ્રવેગ બી શોધી નાખું. આ T બરાબર 10A છે, આમાં મૂકી દે 600 ઓછા T. T એટલે 10A. T બરાબર 10A બરાબર 20A. તો 600 બરાબર 20 ને 10 30A. તો પ્રવેગ આખા તંત્રનો, એક મીંડું જાય 3 દુ 6 20 આવશે. 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરશે. આ પ્રવેગ તો તમે પેલી રીતે બી શોધી શકતા હતા ને. F બરાબર ma, એમાં ટોટલ M1 પ્લસ M2A. યાદ છે આપણે વિડીયોમાં આગળ જે અપલોડેડ વિડીયો છે થિયરીના, એમાં શીખેલા છે 600 ન્યૂટન, ટોટલ 20 ને 10 30. તો આ રીતે પણ પ્રવેગ મળ્યો હોત ને 20. બરાબર. એ તમારી મરજી, કોઈ બી રીતે પ્રવેગ શોધી નાખો, 20 જ આવશે. અને એ પ્રવેગની કિંમત કાં તો સમીકરણ 1 માં કાં તો 2 માં મૂકો તો તણાવ મળી જાય. બે ઇઝી છે. પેલા 1 માં બધું બહુ લખવાનું છે, આ ઇઝી છે. તો T આવશે 200 ન્યૂટન. આ વચ્ચે જે દોરી બાંધેલી છે, હલકી દોરી, એમાં 200 ન્યૂટનનું તણાવ બળ આવશે જ્યારે આપણે એને આમ ઢસેડીએ, જ્યારે આમ 600 ન્યૂટનના બળથી પ્રવેગિત કરાવીએ. હવે ઊંધું ગણીએ, આ સાઈડ બળ લગાવીએ. તો જ્યારે 600 ન્યૂટનનું બળ આ સાઈડ લગાડીશું, આ બાજુ, તો ઓફકોર્સ દોરીમાં તણાવ વધવાનું, કેમ કે જો હવે એને પેલા M2 ને ઢસેડવાનો છે. બરાબર. પેલી બાજુ બળ લગાવતા તો M1 ને, M1 હલકો હતો. હવે M2 ને ઢસેડવાનો છે તો દોરીનો લોડ, એનું તણાવ વધવાનું છે. પણ સમીકરણથી જ જોઈ લો ને, T ડેશ, દોરીનું તણાવ ધારો કે છે 9 T ડેશ, વધવાનું છે ને હવે, એટલે 9 કંઈક ધારવું પડશે. અને આ બળ F 600 ન્યૂટન. તો આનો ફ્રી બોડી ડાયાગ્રામ આવો થશે. એનું ફોર્મ્યુલા F માઇનસ T ડેશ. જીતવાનું છે આ 600 ન્યૂટન, એમાંથી T ડેશ બાદ કરી નાખો, મોટો માઇનસ નાનો, બરાબર 10A, એટલે કે M1A. અને આ ફ્રી બોડી ડાયાગ્રામ પરથી આ સમીકરણ મળી જશે. પેલા કેસમાં શું થશે? આને તો પાછળ કોઈ ઘર્ષણ વર્ષણ કશું જ લાગતું નહીં, એને તો T ડેશ જ ઢસડે છે. T ડેશ બરાબર M2A. T ડેશ બરાબર 20A. અને આમાં કિંમતો મૂકીએ, 600 માઇનસ T ડેશ
બરાબર 10a અને આ બેને ઉકેલ નાખો. હવે ટી ડેશ મળી જશે. સેમ એ જ મેથડ છે. a બરાબર 600 માઇનસ ટી ડેશના છેદમાં 10 અને આમાંથી a બરાબર ટી ડેશના છેદમાં 20. આ બેને સરખાઈ દઈએ તો કેવું પ્રવેગનો લોપ થઈ જાય અને ડાયરેક્ટ ટી ડેશ મળી જાય. તો 600 ઓછા ટી ડેશના છેદમાં 10 બરાબર ટી ડેશના છેદમાં 20. ચોકડી ગુણાકાર પહેલા મીંડું મીંડું કેન્સલ. ચોકડી ગુણાકાર 1200 માઇનસ ટી ડેશ બરાબર 1200 માઇનસ 2 ટી ડેશ બરાબર ટી ડેશ. આ બેને ગુણવો પડશે બંને સાથે તો ટોટલ સામે થશે 3 ટી ડેશ. 1200 નો ત્રીજો ભાગ બરાબર જ 400 ન્યૂટન. ડબલ લોડ થઈ ગયો ને, દોરીનું તણાવ ડબલ થઈ ગયું. પહેલા 200 આવ્યું હતું, હવે જો 200 કેમ આવ્યું હતું? કેમ કે એને 10 kg ને ખેંચવાનો હતો. બરાબર, જ્યારે તમે આમ ઢસેડતા હતા તો આ 10 kg ને પ્રવેગિત કરાવવાનો હતો ને હવે તમે આમ ઊંધું ઢસેડી રહ્યા છો તો એની પાછળ પેલો આ ભારે 20 kg છે, ડબલ દળ છે તો તણાવ બળ પણ આવ્યું ને ડબલ. 200 ને બદલે થઈ ગયું 400 ન્યૂટન. તો ગરગડી, બે છેડે લટકાવેલા પદાર્થો, ગણેલા જ છે આવા દાખલા. 5.16 નંબરનો દાખલો પણ સેમ એવો છે. જોઈએ 8 kg ને 12 kg દળના બે પદાર્થો ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર થઈને આવી રીતે એક ખેંચાય નહીં તેવી દોરીના એક એક છેડે બાંધેલા છે. ઓકે, પેલું ઇલાસ્ટિક જેવું નહીં હોય, દોરીની લંબાઈમાં વધઘટ નહીં થાય. ખેંચાય નહીં તેવી દોરી. આ દળોને છોડી દેવામાં આવે તો તેમના પ્રવેગ અને દોરીમાંનું તણાવ બળ શોધો. અને જેવા આપણે રિલીઝ કરી દઈશું, દોરી તૂટે નહીં, યાદ રાખજો, આમ રિલીઝ કરી દઈશું તો તંત્રનો પ્રવેગ ઈશારા પરથી ખબર પડી ગઈ હશે. આ 12 kg છે ને યાર, આ વધારે છે ભારે અને પેલો 8 kg છે. ઓકે, તો પછી તંત્રનો પ્રવેગ શોધો. કઈ સાઈડ આવશે પ્રવેગ? જો આ 12 kg વાળાનો ડાઉનવર્ડ નીચે તરફ, 8 kg વાળાને ઉપર જવું પડે ને, બંને થોડા નીચે જાય કેમ કે દોરી તો ખેંચાય એવી છે નહીં. ઓકે, ઇલાસ્ટિક થોડું છે. તો આને ધ્યાનમાં રાખવાનું. તો પ્રવેગ અને તણાવ બળ શોધો. ચલો, બહુ ઇઝી છે. જોઈએ સૌથી પહેલા આનું ડાયરેક્ટ સૂત્ર બી છે, તમને ખ્યાલ હશે, પણ આપણે આને લાલ કલરનો બ્લોક બતાવી દઈએ 12 kg ને અને એના માટેનું સમીકરણ વિચારીએ તો એનું વજન આવશે m2g. તણાવથી તો બંને દોરી બ્લોકને બાંધી રાખે, દોરી બંને બ્લોકને બાંધી રાખે છે, પણ આ m2g જીતી જશે કેમ કે આ ભારે છે. પ્રવેગી ગતિ નીચે તરફ થશે તો સમીકરણ કેવું આવશે? m2g માઇનસ t બરાબર m2a ઇક્વલ્સ ટુ 0 ના લખી દેતા કેમ કે આ સ્થિર નથી. એ તો આ પકડી રાખ્યું હોય તો સ્થિર હોય, છોડી દો એટલે આ નીચે તરફ પ્રવેગી ગતિ કરે ને. તો આ સમીકરણ બધાને ખ્યાલ છે. m2 12 kg મૂકી દેવાનો, g નો તો લોપ થઈ જાય અથવા 10 લખી દેવાનો. 9.8 વધારે પરફેક્ટ જવાબ માટે લખવાનો છે, અહીંયા 10 જ મૂકીએ. માઇનસ t બરાબર 12a. ઓકે, t અને a અજ્ઞાત છે, બાકીનું બધું જ્ઞાત છે. 120 માઇનસ t બરાબર 12a. આ સમીકરણ પેલા લાલ બ્લોક માટે 12 kg ના બ્લોક માટે. તો હવે આ ભૂરિયા માટે 8 kg ના બ્લોક માટે FBD લખીએ, ફ્રી બોડી ડાયાગ્રામ. એને તો ઉપર જવું પડશે, આના વજનથી આખો ખેંચાશે ને ઉપર. એ જ તો કમાલ છે ગરગડીનું. આખા બળની દિશા બદલી નાખે, પ્રવેગની દિશા બદલી નાખે. નીચે તરફ એનું વજન m1g, mg એનું વજન હોય પણ t જીતી જશે, તણાવ બળ જીતી જશે અને ઉપર જવું પડશે તો મોટો માઇનસ નાનો t માઇનસ m1g. સમીકરણ આવી રીતે લખવું પડશે બરાબર m1a. એ તો સરખો જ હશે, જેટલા પ્રવેગથી આ નીચે ઉતરે એટલા જ પ્રવેગથી આને ઉપર જવું પડશે. તો t માઇનસ 8g, g10 બરાબર 8a. તો t માઇનસ 80 બરાબર 8a. હવે હું બેઉ સમીકરણ ઉકેલો, લાલ ને ભૂરું બે સમીકરણ ઉકેલો, પ્રવેગ પણ મળી જશે, તણાવ બળ પણ મળી જશે. સિમ્પલ. સમીકરણો ઉકેલતા તો આવડે ને. પછી જો t નો લોપ કરી નાખો, આમાંથી t અને આમાંથી t બંને સરખાઈ દો. સમીકરણ 1 વાળો t કેટલો મળશે? જો t ને સૂત્ર કરતા બનાવો, t બરાબર 120 માઇનસ 12a થશે. 120 માઇનસ 12a બરાબર લાલ તણાવ બળ, એટલે લાલ સમીકરણમાં જે ગણ્યું છે, અને આમાં 80 વત્તા 8 એ પેલું ભૂરું તણાવ બળ. પણ બેઉ સરખા જોયેલા, તણાવ તો આખી દોરી કનેક્ટેડ છે એકબીજા સાથે. ઓકે, વચ્ચેથી કશે બ્રેક નથી થઈ દોરી, તો પછી તણાવ સેમ હશે આખી દોરીમાં. હવે સૂત્રમાં સૂત્રી ગણતરી 120 માંથી 80 જાય તો 40, 12 ને 8
20 a તો પછી પ્રવેગ આવશે 20 × 40 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને પ્રવેગની જે કિંમત આવી 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર કાં તો આમાં મૂકો કાં તો આમાં કોઈ બી એકમાં મૂકી દો. ચલો આમાં મૂકી દે, આ ઈઝી લાગે છે. પ્રવેગની કિંમત મૂકી દો 2 16 80 ને 16 તણાવ બળ 80 + 16 કેટલા થયેલા 96 ન્યૂટન તણાવ બળ દોરીમાં હશે. અને જો ડાયરેક્ટ ગણવું હોય તો આના સૂત્ર બી છે આપણી પાસે. પ્રવેગનું મોટો માઇનસ નાનો છેદમાં m1 + m2 × g શીખવાડેલું છે પહેલા, બરાબર. m2 - m1 આ મોટો છે ને એટલે મેં આવું લખ્યું m2 - m1 છેદમાં m2 + m1 × g. આ સૂત્ર લગાવી દેશો તો ડાયરેક્ટ પ્રવેગ આવી જશે. એ તો ખબર જ છે ને. તણાવ બળનું બી ડાયરેક્ટ સૂત્ર છે 2m1 m2 upon m1 + m2 × g. આ સૂત્ર લગાવશો તો તણાવ બળ પણ મળી જશે. એનું પણ ડાયરેક્ટ ફોર્મ્યુલા હોય છે 2m1 m2 g upon m1 + m2. જો મૂકી જો આમાં 8 12 નીચે 12 + 8 20 થશે. ગણિત નાખું ચલો જો 2 × 8 × 12 નીચે 12 ને 8 20 g 10 10 દુ 20 2 2 કેન્સલ 12 × 96 96 ન્યૂટન. આવી ગયો ને કમ્પ્લીટ. આયો લાલ ઝૂલેલાલ. ક્વેશ્ચન નંબર 5.17 પ્રશ્નમાં કહી દમ નથી પણ શીખવા ઘણું બધું મળશે. પ્રયોગશાળાની નિર્દેશ ફ્રેમમાં એક ન્યુક્લિયસ સ્થિર છે. ન્યુક્લિયસની વાત ચાલે છે, એકદમ નાના કણની. એ સ્થિર છે. જો તે બે નાના ન્યુક્લિયસોમાં વિભંજન પામે, જે રીતે બોમ્બના 2 ટુકડા થાય એવું આપણે વિચારતા હતા, એવું બહુ નાના લેવલ પર વિચારવાનું છે, માઇક્રોસ્કોપિક લેવલ પર, કે ન્યુક્લિયસના 2 ટુકડા થાય છે, વિભંજન પામે છે. એક ટુકડો નાનો બીજો મોટો એવા આમ 2 ટુકડામાં વહેંચાય છે, વિભંજન. તો દર્શાવો કે નિપજો વિરુદ્ધ દિશામાં જ ગતિ કરતા હોવા જોઈએ. નિપજો વિરુદ્ધ દિશામાં, જે 2 ટુકડા થશે સમાન કે અસમાન પણ 2 ટુકડા થશે એ વિરુદ્ધ દિશામાં જ ગતિ કરશે એવું દર્શાવો. તો આ તો બોમ્બ ફૂટે એના જેવું જ થાય. બોમ્બ ફૂટે તો એક ટુકડો આમ જાય તો બીજો આમ જાય. માણસ અને તરાપા જેવું. માણસ તરાપા પર આ સાઈડ દોડશે તો તરાપાને ઊંધી દિશામાં ગતિ. રાઇફલ અને બુલેટ જેવું. રાઇફલમાંથી બુલેટ નીકળે તો રાઇફલને પેલો રીકોઇલ આવે છે પાછળ વિરુદ્ધ દિશામાં. એટલે આ બધા એક્ઝામ્પલ સેમ જ છે. ઇવન ન્યુક્લિયસને પણ આ નિયમ લાગુ પાડી શકાય છે. કયો છે આ નિયમ? વેગમાનના સંરક્ષણનો નિયમ. થિયરીમાં મેં કીધેલું છે કે વેગમાનના સંરક્ષણનો નિયમ મૂળભૂત અને સાર્વત્રિક છે. મૂળભૂત અને સાર્વત્રિક એનો મતલબ એ નાના કણોને પણ એટલા જ પરફેક્શનથી લગાવી શકાય છે જેટલા પૃથ્વી, ગ્રહો અને તારાઓ જેવા મોટા અવકાશીય પદાર્થોને આપણે લગાડીએ છીએ. અને એવું કહેવા પાછળનું મહત્વ સમજો. નાના લેવલ પર, માઇક્રોસ્કોપિક લેવલ પર ન્યૂટનના નિયમો કેટલીક વાર ખોટા પડતા જણાયા છે. ન્યૂટનના નિયમો ત્યાં ફ્લોપ જાય છે. ત્યાં ક્વોન્ટમ મિકેનિક્સની જરૂર પડે છે, જે હજુ તમે ભણ્યા નથી. પણ ક્વોન્ટમ લેવલ પર એક નવું મિકેનિક્સ છે. તો અહીં પણ ક્વોન્ટમ મિકેનિક્સની જ વાત ચાલે છે. છતાં પણ વેગમાનના સંરક્ષણના નિયમ, ઉર્જા સંરક્ષણના નિયમ, આ બધા જે સંરક્ષણના નિયમો છે ને એ આજ દિન સુધી કોઈ પણ ઘટનામાં ખોટા પડ્યા નથી. તો આવા નિયમો મૂળભૂત ને સાર્વત્રિક કહેવાય છે. ઓકે, આ શીખવાનું છે. બાકી ક્વેશ્ચન બહુ ઈઝી છે. જો બોમ્બ પ્રારંભમાં સ્થિર હતો તો એનું વેગમાન 0 અને પછી એના 2 ટુકડા થાય તો એનું ફાઇનલ વેગમાન p1 + p2 હશે. ઇનિશિયલ વેગમાન 0 અને ફાઇનલ આ બેના સદિશ સરવાળા જેટલું હશે કેમ કે 2 ટુકડા થયા. પણ વેગમાનનું સંરક્ષણ શું કહે છે કે પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન સરખા જ હોય. એટલે આ 2 ટુકડા થયા પછી પણ વેગમાનોનો સદિશ સરવાળો પ્રારંભ જેટલો જ એટલે કે 0 હોય. તો અહીંયા બોમ્બને બદલે ન્યુક્લિયસ વિચારવાનો છે પણ નિયમ લાગશે m1 v1 + m2 v2 = 0. યાદ છે ને, માણસ અને તારાપાવાળા દાખલામાં પણ આવા જ બધા સૂત્ર આપણે લગાડ્યા છે. બસ એ જ છે. તો હવે જો આના પરથી v2 શોધી નાખો, સદિશ સ્વરૂપે જ લખો એટલે ખ્યાલ આવે દિશા પણ. આ માઇનસ નિશાની દર્શાવે છે કે v1 અને v2 વિરુદ્ધ દિશામાં હશે. જો એક ટુકડો ધન x દિશામાં ગતિ કરશે અમુક વેગથી તો બીજાને ઋણ x દિશામાં વેગ મળશે. વેગ જુદા જુદા હોઈ શકે, એ તો દળ પર પણ ડિપેન્ડ કરે છે. અહીં સંરક્ષણ વેગમાનનું થાય છે, વેગનું નહીં. એટલે વેગ ગમે તે જુદા જુદા હોઈ શકે પણ દિશા સામસામે જ હશે. હલકો ટુકડો વધારે સ્પીડથી જશે, ભારે ટુકડો ઓછી સ્પીડથી, પણ હંમેશા 180 ડિગ્રીના ખૂણે. તો બીજા ટુકડાના વેગની દિશા પેલા પહેલા ટુકડા કરતા વિરુદ્ધ દિશામાં જ હોય.
હવે દાખલા નંબર 18 સ્વાધ્યાયનો ક્વેશ્ચન જોઈએ. 0.05 kg દળના 2 બિલિયર્ડ્સ બોલ છે. સ્પષ્ટ ખબર પડે રકમમાં એટલે એક બ્લુ અને એક રેડ કલરથી આપણે બતાવ્યો છે. ઓકે, બંને 0.05 kgના છે. 6 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા કરતા અથડાય છે. 6 મીટર પ્રતિ સેકન્ડ સ્પીડ છે આની પણ અને પેલા લાલિયાની પણ. ઓકે, લાલુ માટે લાલ પેન. અને તેટલી ઝડપથી પાછા ફેંકાય છે. દરેક બોલને બીજા વડે લાગતો આઘાત કેટલો હશે? આ બંને આવે છે અથડાઈને પાછા વિરુદ્ધ દિશામાં ફેંકાય છે. એનો મતલબ સુરેખ પથ પર જ ગતિ થાય છે. આવે છે, અથડાય છે, પાછા ફેંકાય છે. તો આઘાત દરેક માટે ગણવો હોય તો સમજો. અહીંયા બંને માટે તમે સેપરેટ દાખલો ગણી શકો છો. હું આ પેલા ભૂરિયા માટે ગણું છું, લાલિયા માટે કેવી રીતે ગણાય એ સમજાવી દઈશ. તમારે સૌથી પહેલા પ્રારંભિક વેગમાન શોધવાનું. કોનું? ભૂરિયાનું જ. પછી અંતિમ વેગમાન શોધવાનું. કોનું? ભૂરિયાનું જ. અને પછી વેગમાનનો ફેરફાર શોધી નાખવાનો. કોના માટે? ભૂરિયા માટે જ. કારણ કે તમારે બળનો આઘાત ગણવો છે તો પછી કોઈ એક જ દડાના વેગમાનનો ફેરફાર ગણવો પડશે. ધારો કે ભૂરિયો ગયો તે વખતનું વેગમાન અને અથડાઈને પાછો આવ્યો તે વખતનું વેગમાન, એ બંનેનો તફાવત લેશો તો બળનો આઘાત મળશે તમને. હવે જેમને પેલા લાલિયા માટે ગણવું છે એમના માટે પછી હું તમને સમજાવી દઉં છું, એ તો આવડી જ જશે. અહીંયા જાય છે એક્સ દિશામાં એટલે mv p બરાબર mv i કેરેટ લખીશું પહેલા. m એટલે કે m1 0.05 kg, v1 6 મીટર પ્રતિ સેકન્ડ. તો આ બેનો જે ગુણાકાર થશે સમથિંગ i કેરેટ, એ તમારે પ્રારંભિક વેગમાન ગણી લેવાનું આ દિશામાં. વેગમાનને એકમ લખું છું ન્યૂટન સેકન્ડ. કેટલા થશે? 635/100 ઉડી ગયા એટલે 0.3 i કેરેટ થશે. ઓકે, જ્યારે પાછો આવશે એટલા જ વેગથી આ ભૂર્યો અહીંયા અથડાઈને પાછો આવે છે. હમણાં પેલા લાલને ખાલી જોતા નહીં, લાલ ખાલી અથડાવા માટે જ હતો, એનો કોઈ અહીંયા બીજો રોલ નથી આ ગણતરીમાં. તો પાછો આવે છે વિરુદ્ધ દિશામાં સેમ સ્પીડથી એટલે જવાબ -0.3 i કેરેટ આવશે ન્યૂટન સેકન્ડ. તો પ્રારંભિક અને અંતિમ વેગમાન છે તો ફેરફાર કેટલો થયો? -0.3 માંથી 0.3 બાદ કરીએ એટલે કે -0.6 i કેરેટ ન્યૂટન સેકન્ડ જેટલો. આ વેગમાનનો ફેરફાર એટલે જ બળનો આઘાત. તમને એવું થાય કે ચાલો આ વેગમાનનો ફેરફાર કેમ ગણ્યો? તો બળનો આઘાત કેટલો હોય? વેગમાનના ફેરફાર બરાબર હોય છે. ઓકે, ન્યૂટનનો પેલો નિયમ F ડેલ્ટા ટી, પેલો બીજો નિયમ બરાબર જ ડેલ્ટા પી. તો આપણે આ ભૂરિયાના વેગમાનનો ફેરફાર ગણી નાખીએ તો પછી બળનો આઘાત મળી જાય ને. ઓકે, ભૂરિયા વડે પેલા લાલિયા પર જે બળ લાગશે એનો આઘાત. હવે કોઈને ઊંધું ગણવું હોય એટલે કે બંને એકબીજાને અથડાઈ છે તો પછી આ લાલુ પર કેટલો બળનો આઘાત લાગશે? એના માટે P1 લાલુ માટે ગણવાનું. પહેલા માઇનસ દિશા આવશે એટલે પ્રારંભિક વેગમાન આટલું આવશે -0.3 i કેરેટ. ડેટા તો બધો જ સેમ છે, ખાલી આની પ્રારંભિક દિશા ઋણ હશે અને પછી અથડાયા પછી એ પાછો ધન દિશામાં જ હશે એટલે ખાલી પ્લસ માઇનસનો ફરક છે. જો આમાં માઇનસ પ્લસ લખ્યું તો પેલામાં પ્લસ માઇનસ હતું, P1 પ્લસ ને P2 માઇનસ હતો. આમાં P1 ઋણ છે ને P2 ધન છે. તો વેગમાનનો ફેરફાર કોઈ પણ એક દાડા માટે શોધવાનો, બળનો આઘાત મળી જ જશે. આમાં 0.3 માંથી -0.3 બાદ કરીશું, i કેરેટ કોમન નીકળી જશે એવું સમજી લો. તો માઇનસ માઇનસ પ્લસ 0.6 i કેરેટ ન્યૂટન સેકન્ડ એટલે આમાં પ્લસ આવશે, આમાં જવાબ માઇનસ આવ્યો. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશાના હોય એ જ નિયમ અહીંયા પણ લાગુ પડશે. બંને એકબીજાને અથડાશે, એકબીજા પર બળનો આઘાત લગાવશે, બંને પોતપોતાની વિરુદ્ધ દિશામાં ચાલવા માંડશે. તો આ રીતે તમારે ગણવાનો હતો આ ક્વેશ્ચન. તો 5.19મો દાખલો જોઈએ. 100 kg દળની ગનમાંથી 100 કિલોગ્રામ દળ, બહુ ભારે બંદૂક છે. 0.020 કિલોગ્રામ દળનો એક શેલ ફોડવામાં આવે છે. 0.020 કિલોગ્રામ તોપ હશે આ તો. એમાંથી આ શેલ એટલે અંદરથી જે પેલું ગોળો નીકળે એની વાત કરે છે. એની આ સ્પીડ આપી છે, સોરી એનું દળ આપ્યું છે. તો બે દળ છે ને તો એક કામ કરીએ, કેપિટલ M પેલી રાઇફલ માટે, બંદૂક માટે લઈ લઈએ, ગન માટે, અને સ્મોલ m પેલા શેલ એટલે કે બુલેટ બી સમજી શકો, ટેમ્પરરી ગોળી માટે લઈ લઈએ. ગનની નળીમાંથી બહાર આવતા શેલની ઝડપ 80 મીટર પ્રતિ સેકન્ડ છે. આ શેલની ઝડપ છે આ m, એની સ્પીડ v
80 મીટર પર સેકન્ડ છે. તો પછી ગન કેટલી ઝડપથી પાછી ફેંકાશે? રિકોઇલ વી ડેશ. આ કેપિટલ એમ જે છે એ કેટલી સ્પીડથી પાછી ફેંકાશે તમારે એ કહેવાનું છે. બહુ જ સિમ્પલ. આઘાત પ્રત્યાઘાત અથવા તો વેગમાનના સંરક્ષણના નિયમથી ગણી નાખીએ. જો પ્રારંભમાં તંત્ર સ્થિર હતું એટલે પ્રારંભિક વેગમાન 0. પેલું આમ ગોળી મારતા પહેલા તંત્ર સ્થિર હોય. ફાઇનલ વેગમાન આ બંનેનું બનેલું હશે P1 પ્લસ P2. બે ટુકડા થઈ ગયા, અંદરથી શેલ છૂટી પડી ગઈ એટલે પાછળ રાઇફલને રિકોઇલ આવવાનો જ છે. તો પ્રારંભિક અને અંતિમ વેગમાન સરખા લેવાય ને, કેમ કે બાહ્ય બળ 0 છે. અલગ કરેલું તંત્ર છે તો અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ હોય. તો આ P1 P2 નો સરવાળો પણ પહેલા જેટલો જ એટલે કે 0 થાય. P1 બરાબર કોઈ પણ એક ધારી લઈએ, સપોઝ આ સ્મોલ એમ શેલ, તો સ્મોલ એમ ઇન્ટુ સદિશ V1 લખીએ. M1 V1 આ છે, ચલો આ M1 V1 છે અને M2 કેપિટલ M છે, V2 શોધવાનો છે. તો આ રીતે તમને V2 મળી જ જાય. જો દિશા સાથે શોધી નાખીએ. ચલો M2 V2 બરાબર માઇનસ M1 સદિશ V1. M1 આ 0.02 kg V1 80 I કેરેટ લઈ લઈએ. ધારી લો કે શેલ આપણે ધન x દિશામાં ચલાવ્યો છે. તો પછી M2 આ 100 અને સદિશ V2 માઇનસ I કેરેટ દિશામાં મળશે. એ તો ન્યુક્લિયસના બે ટુકડા થયેલા, એમાંથી એક આમ જાય ને બીજો આમ જાય, એવો દાખલો ગણ્યો ને આપણે. તો એ જ પ્રમાણે સદિશ V2 મળી જાય, મૂલ્ય પણ મળી જશે, દિશા તો માઇનસ I કેરેટ જ હશે, ખ્યાલ આવી જશે. 0.02 ગુણ્યા 80/100 માઇનસ I કેરેટ દિશામાં વેગ હશે. હવે 8 દુ 16 ને બધું ગણી નાખો ને, મીંડા ઉડાવી દો. ઓકે, જો આ 80 આ એક 0 કાઢી નાખો. 2/100 એટલે 2/1000, 16/1000 કેટલા થાય? ગણી નાખો. 16/1000 માઇનસ I કેરેટ એટલે માઇનસ 0.016 I કેરેટ મીટર પ્રતિ સેકન્ડ. વેગનું મૂલ્ય 0.016 હશે અને દિશા શેલ કરતા ઊંધી મીટર પ્રતિ સેકન્ડમાં હશે. હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 20. એકચ્યુઅલી આ દાખલો તમે બે રીતે ગણી શકશો. જોઈએ પહેલા ક્વેશ્ચન. એક બેટ્સમેન બોલનું તેની 54 કિલોમીટર પ્રતિ કલાકની પ્રારંભિક ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય 45 ડિગ્રીના ખૂણે આવર્તન કરે છે. એટલે દડો આવશે, ધારી લો કે ધન x દિશામાં આવે છે, તો એનું 45 ડિગ્રીના ખૂણે આવર્તન કરે છે. 45 ડિગ્રી જેટલો ખૂણો બનાવીને પાછું રિટર્ન જાય છે, એનું આવર્તન કહેવાય. તો દડાની આ પ્રારંભિક ગતિ જે છે આ એની દિશા છે અને દડો અંતમાં આ દિશામાં જ હશે, બરાબર, 45 ડિગ્રીના ખૂણે. તો આ રીતે પણ તમે આકૃતિ સમજી શકો. અહીંયા બેટને આવી રીતે આપણે ડ્રો કરી દઈએ. તો આ પહેલી મેથડ છે. અને બીજી મેથડમાં કેટલીક રેફરન્સ બુકમાં આકૃતિને આખી આમ આડી કરીને પણ આપી છે કે અહીંયાથી દડો આવશે અને અથડાઈને પાછો જશે અને આ ખૂણો 45 ડિગ્રી હશે, એટલે કે બેટને આમ આડું ડ્રો કર્યું છે. બંને કરી શકાય, આપણે કોઈ પણ એક મેથડ શીખીએ. આ વધારે સારું રહેશે, કેમ કે જનરલી જે લોકો ક્રિકેટ રમે છે અથવા જુએ છે એમને ખ્યાલ છે કે દડો આવતો હોય છે અને પછી શોર્ટ રમતા હોય, હવામાં શોર્ટ રમેલા છે 45 ડિગ્રીના ખૂણે. તો આ વધારે બેટર રહેશે. જનરલી આવી રીતે બહુ રેર કેસમાં તમને જોવા મળે કે દડા પર અથડાઈને દડો બેટ પર અથડાઈને પાછો જાય. તો આપણે પહેલી વાળી જે આકૃતિ છે એ પ્રમાણે ગણીશું. ઓકે, શોધવાનું શું છે? બોલ પર લાગુ પડેલ આઘાત કેટલો હશે? ઓકે, બોલ પર કેટલો આઘાત બેટ વડે લાગ્યો હશે? અહીંયા ડેટામાં ઝડપ, પ્રારંભમાં જે ઝડપ હતી V1 લખી દઉં છું, 54 કિલોમીટર પ્રતિ કલાક. કિલોમીટર પ્રતિ કલાક છે ને, તો એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી નાખીએ. કેવી રીતે? કિલોમીટર એટલે 1000 મીટર અને કલાક એટલે 3600 સેકન્ડ. તો આ આન્સર 15 મીટર પ્રતિ સેકન્ડ આવશે. એનો મતલબ દડો આવે છે કેટલી સ્પીડે? 15 મીટર પ્રતિ સેકન્ડ. ને પાછો જે જાય છે 45 ના ખૂણે એ પણ એટલું જ છે, કેમ કે ઝડપ બદલ્યા સિવાય માત્ર કોણાવર્તન થાય છે, માત્ર દિશા બદલાય છે, વેગનું મૂલ્ય નથી બદલાતું. ક્વેશ્ચનમાં બધું ક્લિયર કરેલું છે. તો બળનો આઘાત અને બોલનું જે દળ આપ્યું છે 0.15 kg, આનું દ્રવ્યમાન દડો 150 ગ્રામ એટલે કે 0.15 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવે છે.
અને આપણે બોલ પર લાગતો આઘાત ગણવાનો છે. ઓકે, બોલ અને બેટ વચ્ચે જે આઘાત પ્રત્યાઘાત લાગે છે એમાં આપણે બળનો આઘાત F ડેલ્ટા ટી ગણવાનો છે. પણ આપણને ખબર છે કે સંપર્ક સમય નથી આપ્યો, તો બળ શોધવાનો મતલબ નથી. એના કરતા વેગમાનનો ફેરફાર શોધી નાખીએ તો એ પણ થઈ જાય ને બળના આઘાત જેટલો. આપણે આ જાણીએ છીએ, તો આપણે વેગમાનનો ફેરફાર શોધી નાખીશું અને એના પરથી મળી જશે બોલ પર લાગતો આઘાત. તો સ્ટાર્ટ કરીએ. એના માટે ફેરફાર એટલે પ્રારંભિક અને અંતિમ બે વેગમાન શોધવાના દડાના. દડો આવ્યો ત્યારનું વેગમાન, પાછો ગયો ત્યારનું વેગમાન, બંને ગણીએ. જો પ્રારંભિક વેગમાન આ આકૃતિમાં બહુ ઈઝી થઈ જશે. પ્રારંભિક વેગમાન, કેમ કે આ જો સીધો x દિશામાં જ આવે દડો, એટલે y ઘટક શૂન્ય, માત્ર i કેરેટ હશે ને, p1 i કેરેટ લખાય ને, અથવા યામમાં લખવું હોય તો p1 0. ઓકે, p1x p1y, પણ p1x માં p1 છે અને p1y y ઘટક શૂન્ય થઈ જશે. p1 એટલે m1 v1, m અને v બેઉ બદલાતા નથી. જો ને v1 v2 પણ સરખા જ છે, એનું તો ટેન્શન નથી. અને દળ પણ ના બદલાય. અહીંયાથી પાછા જતી વખતે કઈ દડાનું દ્રવ્યમાન ચેન્જ ના થઈ જાય. ઓકે, તમે જે દડો ફેંક્યો હોય 150 ગ્રામનો, તો અથડાઈને પાછો જાય તો 150 ગ્રામ જ હોય. તો m 0.15 kg, v1 15 મીટર પ્રતિ સેકન્ડ, તો તમને 15 ગુણ્યા 15, 15 નો વર્ગ 225 થાય. 2.25 આટલું પ્રારંભિક વેગમાન મળશે. વેગમાનનો એકમ ન્યૂટન સેકન્ડ પણ લખાય, અથવા આજે મેં લખ્યો છે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ પણ લખી શકાય. તો આ થઈ ગયું પ્રારંભિક વેગમાન. ચલો, આટલું તો મળી ગયું. હવે અંતિમ વેગમાન જોજો જરાક ધ્યાનથી, કેમ કે એ નથી x અક્ષ પર, નથી y અક્ષ પર. આ તો બીજા ચરણમાં જઈ રહ્યો છે દડો આપણી આકૃતિ પ્રમાણે. તો એને સાઈડમાં ખોપચામ બોલાવીએ, જો સદિશ p2 ને, અને એનો આ ખૂણો 45 છે, તો એના ઘટકો લઈએ, સદિશનું વિભાજન કરીએ, રિઝોલ્યુશન કરીએ, અને એમાં શું થાય, આ p2 નો આ ઘટક આવશે p2 cos 45. પેલો ચીપકુ ઘટક છે ને પાસેની બાજુ, ચીપકેલો ઘટક, અને આ ચીપકુ cos હોય અને આ સામેવાળો આ બીજો ઘટક જે છે એ સાઇન વાળો હોય, p2 sin 45. જો કે અહીંયા ફરક નહીં પડે, cos 45 sin 45, વેલ્યુ તો sin 45 ને cos 45 ની સરખી જ હોય ને, આ વચ્ચે વચ્ચે પરફેક્ટ 45 ના ખૂણે. એટલે સદિશ p2 તમે હવે ગણી શકશો આ રીતે. એમાં p2 cos 45 ઋણ લેવો પડશે. જો આમનો આવશે ઋણ x દિશામાં, બીજું ચરણ છે ને, એટલે માઇનસ અને પ્લસ, ઘટક માઇનસ પ્લસ લેવા પડશે. i કેરેટ વાળો નેગેટિવ આવશે, j કેરેટ વાળો પોઝિટિવ આવશે. ઓકે, ઈઝી. તો માઇનસ p2 cos 45 અને પ્લસ p2 sin 45. p2 એટલે m2 v2. ઓકે, અને યાદ થશે m1 v1 બરાબર છે m2 v2. જો દળ ના બદલાય ને, વેગ પણ 15 જ લેવાની છે, સ્પીડ તો 15 જ છે. તો m v cos 45 ની વેલ્યુ થશે 1/√2, અને આ થશે mv ફરીવાર 1/√2. હવે આ ગણી નાખીએ, mv પાછું આ થશે mv 2.25 ડિવાઇડેડ બાય √2 કરી નાખીશું, અને આ પ્લસ 2.25 ડિવાઇડેડ બાય √2. એ બધું કેલ્ક્યુલેટરમાં કરશો તો બેટર રહેશે. એકમ ન્યૂટન સેકન્ડ પણ લખાય ને કિલોગ્રામ મીટર પર સેકન્ડ, જે લખો એકમ તમે લખી શકો, બંને સાચા છે. તો હવે છેલ્લું સ્ટેપ રહ્યું દડાના વેગમાનનો ફેરફાર. વેગમાન બંને શોધી નાખ્યા છે, પ્રારંભિક ને અંતિમ. તો ફેરફાર આવડે જ ને. ડેલ્ટા સદિશ p, સદિશ p2 માઇનસ સદિશ p1, એટલે આમાંથી આ બાદ કરીશું. માઇનસ 2.25 √2 માંથી આનો 2.25 ઘટક બાદ કરીશું. xx આમોની બાદ બાકી, સદિશ p2 માઇનસ સદિશ p1, અને અલ્પવિરામ y આમોની બાદ બાકીમાં આ તો 0 જ છે, એટલે 2.25 ના છેદમાં √2. બોલો, ઈઝી. તો હવે તમારે સિમ્પલ કેલ્ક્યુલેટરમાં ગણી નાખવાનું. 1/√2 ની વેલ્યુ 0.7071 થાય છે. એટલે જ્યારે તમે આ ગણશો તો તમને એક વ્યવસ્થિત આન્સર મળશે. કેટલો આન્સર મળે છે ચેક કરી લઉં છું. તો ગણતરી કર્યા પછી મને આ આંકડા મળ્યા છે. ઓકે, અને એ આંકડા જે મળે, છેલ્લા મૂલ્ય શોધીશું. મોડ એટલે કે રૂટમાં પહેલા યામનો વર્ગ વત્તા બીજા યામનો વર્ગ. અને તમારે તો ખાલી મૂલ્ય જ જોઈએ છે,
બેટ વડે બોલ પર કે બોલ વડે બેટ પર લાગતો આઘાત, એટલે છેલ્લા મોડ જ લેવાનું છે, મૂલ્ય લેવાનું છે. તો જુદી જુદી મેથડથી તમને જુદા જુદા આન્સર મળશે. આ રીતે ગણો તો આ રીતે થોડા નજીકના આન્સર આવશે અને ફાઇનલ આન્સર તમારો 4.1 થી 4.2 ની વચ્ચે આવી શકે. તો આપણે 4.2 લખીએ છીએ ટેક્સ્ટ બુક પ્રમાણે, ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. અને આ જ છે વેગમાનનો ફેરફાર, એનું મૂલ્ય, અથવા તો આ જ છે બળનો આઘાત. ન્યૂટન ઇન્ટુ સેકન્ડ એકમ લખવો પડશે. તો આ પ્રમાણે ગણતરી કરીશું અને જવાબ મેળવી લઈશું. દાખલા નંબર 21. દોરીના એક છેડે બાંધેલા 0.25 kg દળના પથ્થરને 0.25 kg દળનો પથ્થર દોરીના છેડે બાંધીને સમક્ષિતિજ સમતલમાં આઈ જાઓ પાઈ જાઓ લંગીસ લડાઈ જાઓ સમક્ષિતિજ સમતલમાં 1.5 મીટર ત્રિજ્યાના વર્તુળમાં 40 રિવોલ્યુશન પ્રતિ મિનિટની ઝડપથી ગુમાવવામાં આવે છે. 1 મિનિટ ડેટા લખી લઈએ. 0.25 kg દળ છે ભાઈ પથ્થરનું, 1.5 મીટર ત્રિજ્યા છે વર્તુળની, આટલી ત્રિજ્યાના માર્ગ પર હોરિઝોન્ટલ એટલે કે સમક્ષિતિજ સમતલમાં ફેરવવાનું છે. 40 રિવોલ્યુશન પ્રતિ મિનિટ આ એની આવૃત્તિ થશે, 40 પરિભ્રમણ દર મિનિટે. ઓકે, જો તમારે ઓમેગા જોઈતો હોય તો 2π વડે અને ગુણવું પડશે, તો કોણીય આવૃત્તિ મળી જશે, એટલે 2π ગુણ્યા 40 એટલે થઈ જશે રેડિયન પ્રતિ મિનિટમાં. પણ આ બી સારું નહીં લાગતું હે, આ છે ને એક પરિભ્રમણ બરાબર 2π રેડિયન. તો આપણે પરિભ્રમણને બદલે લખી દીધું 2π રેડિયન, સિમ્પલ. 40 ને 2π વડે ગુણી નાખ્યું. પણ મિનિટને પણ સેકન્ડમાં ફેરવી નાખીએ ને તો 60 સેકન્ડ. 1 મિનિટ બરાબર નીચે લખી દો 60 સેકન્ડ, તો ઈઝી પડે. પછી તો આ ખટાક ઉડાવી દેવાનું. અને પછી આ 2 તારી 6 ને 4π/3 આવે છે રેડિયન પ્રતિ સેકન્ડમાં, પેલો ઓમેગા. કોણીય ઝડપ પથ્થરની થઈ ગઈ ઓમેગા. હવે જો દોરી મહત્તમ, હા, તો દોરીમાં તણાવ કેટલું હશે, પહેલો ક્વેશ્ચન એ છે. આ રીતે ઘુમાઈએ તો દોરીમાં તણાવ કેટલું હશે. તો પથ્થર સમક્ષિતિજ સમતલમાં ફરે છે ને, તો એને કેન્દ્ર સાથે કોણ બાંધી રાખશે? અહીંયા ગુરુત્વાકર્ષણનો તો કોઈ રોલ ના હોય, કેમ કે ગુરુત્વાકર્ષણ તો વજન તો નીચેની સાઈડ હોય. તો કેન્દ્ર સાથે બાંધી રાખવા માટે માત્ર ને માત્ર દોરી જ છે. દોરીનું તણાવ બળ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે, અને તમારે એ જ તણાવ ગણવાનું છે દોરીનું. તો તણાવ બળ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. તો આ કેન્દ્રગામી બળ એક્ઝેટ તણાવ જેટલું હોય. તણાવ બળ એટલે જ અહીંયા કેન્દ્રગામી બળ. તણાવ બળ રોલ કરશે એને કેન્દ્ર સાથે બાંધી રાખવાનો. તો આ સૂત્ર લગાવો, અથવા ઓમેગા વાળું સૂત્ર લગાવીએ. V બરાબર R ઓમેગા મૂકી દઈએ આમાં. એક R ઉડશે, જો V બરાબર R ઓમેગા એટલે સ્ક્વેર થશે R² ઓમેગા સ્ક્વેર. એક ઉડશે એટલે આ સૂત્ર બી હતું ને mR ઓમેગા સ્ક્વેર. પેલા નહીં કેન્દ્રગામી પ્રવેગના 3 સૂત્ર હતા ને, એક V²/R, જો આ V²/R, બીજું R ઓમેગા સ્ક્વેર, આવી રહ્યું R ઓમેગા સ્ક્વેર. આ દળ સિવાયનું જે હોય એ પ્રવેગ, અને ઓમેગા ઇન્ટુ V. કોઈ બી સૂત્ર લગાવો ચાલે, તો આપણે આ લગાવીશું, આ સહેલું પડે છે. દળ 0.25 1/4 કિલો કહેવાય, ચોથો ભાગ 1 કિલોનો. R 1.5 મીટર અને ઓમેગાનો સ્ક્વેર આ 4π/3 નો સ્ક્વેર, ડાયરેક્ટ કરું 16π² છેદમાં 3/2 9. આ બધો જ ડેટા આપણી પાસે છે, બધી કિંમતો મૂકી દેવાની. એકમ ન્યૂટન, ટન ટના ટન ટન, તણાવ બળ મળી જાય. અને જવાબ આવે છે 6.57, એટલે કે આશરે 6.6 ન્યૂટન પણ કહેવાય એને. આટલું તણાવ બળ દોરીમાં હશે. બોલો, પહેલો વિભાગ સમજ પડી ગઈ? કિંમતો મૂકીએ તો જવાબ આવી જાય એવો છે. બીજો ક્વેશ્ચન એવો છે, એમાં જ જો દોરી મહત્તમ 200 ન્યૂટનનું તણાવ ખમી શકે, એટલે આ દોરીનો આ તણાવ જે સહન કરી શકે, દોરી તૂટે ના ક્યાં સુધી? જ્યાં સુધી આ બળ 200 ન્યૂટન ના થાય ત્યાં સુધી. જો આ તણાવ 200 થી વધે તો દોરીમાં દત્તી વધતી પડશે, દોરી તૂટી જશે. તો મહત્તમ તણાવે 200 ન્યૂટન સહન કરે છે. આપણે તો ખાલી હજુ એટલું જ 6.6 ન્યૂટન સુધી જ પહોંચ્યા, જો આ તણાવની કિંમત. અને એનો મતલબ તમે હજુ ફાસ્ટ ફેરવી શકો છો પથ્થરને, કોઈ ટેન્શન નહીં. છેક 200 ન્યૂટનનું તણાવ ખમી શકે દોરી, તો કેટલી મહત્તમ ઝડપથી પથ્થરને ગુમાવી શકાય? એટલે હવે તણાવ બળ 200 મૂકી દેવાનું અને V શોધી નાખવાનો. પહેલા V ખબર હતો અને તણાવ બળ આપણે શોધવાનું હતું, એવું સમજી લો. તો હવે તણાવ બળ 200 મૂકીને V શોધી નાખવાનું. ઊંધી ગણતરી કરવાની છે, કશું આમાં ધાડ મારવા જેવું છે નહીં. તો જોઈએ, ગણિત નાખીએ. T' લખીશ હવે તણાવ, મહત્તમ તણાવ. Tmax પણ લખાય. T
ટી મેક્સ, મેક્સ માને જ્યાદા, તો mv²/r માં આ vmax થઈ જશે. જેટલું વધારે તણાવ દોરી સહી શકે એટલી વધારે સ્પીડથી તમે ફેરવી શકો, કોઈ ટેન્શન નહીં, તૂટવાના ચાન્સીસ નથી આ દોરીના. તો v² મેક્સ ને બનાવી દો પિક્ચરનો હીરો, tmax × r/m બરાબર v², બરાબર. આ બેનો ગુણાકાર છેદમાં દળ અને રૂટી નાખો બેઉ બાજુ, વર્ગમૂળ લઈ લો તો vmax મળી જાય. tmax 200 ન્યૂટન સહી શકે છે. r એ છે 1.5 મીટર લાંબી દોરી હતી. m 0.25 સેમ પથ્થર છે. તો જો રૂટ કાઢવાની જરૂર ના પડે એવી હોય અથવા કેલ્ક્યુલેટરમાં ગણી નાખો, ચલો વાંધો નહીં, જવાબ આવી જશે અમુક મીટર પ્રતિ સેકન્ડ. કેલ્ક્યુલેટર વગર પહેલા ટ્રાય કરવાનો, સપોઝ પરફેક્ટ આવે છે તો વાંધો નહીં, નહીં તો 34.64 આવશે. કેલ્ક્યુલેટરમાં ગણશો તો 34.64 આશરે 35 મીટર પ્રતિ સેકન્ડની સ્પીડથી તમે પથ્થર ફેરવો ત્યાં સુધી કોઈ વાંધો નહીં, ત્યાં સુધી દોરી નહીં તૂટે. આટલી સ્પીડથી પથ્થરને ફેરવીએ તો. અને મેં રેખીય ઝડપ જ શોધી છે. જો કોણીય ઝડપ પૂછે તો પાછું આ સૂત્ર v બરાબર r ઓમેગા, અને v 35 અથવા 34.64 મૂકી દો, એને ત્રિજ્યા આ 1.5 વડે ભાગી નાખો તો નવી કોણીય ઝડપ મળશે મેક્સિમમ. આના કરતાં ઘણી વધારે હશે. આપણે આજે જૂની લીધી હતી ને આ, તો આમ પેલું મરેલું ફેરવતો હતો, આમ તે વખતની વાત છે. પણ હવે છેક એની કેપેસિટી સુધી દોરીના તણાવની એમ પરીક્ષા કરીશું, અને ત્યાં સુધી જો ફેરવીએ તો ઓમેગા પણ મેક્સિમમ મળી જાય. તો 21મો જે દાખલો છે એને એક બચ્ચું આપ્યું છે, આ 22મો એના પરથી જ છે. કહેવાનો મતલબ ઉપરના 5.21માં ઉદાહરણમાં સ્વાધ્યાયના દાખલામાં જો એ મહત્તમ ઝડપ કરતા વધુ ઝડપ આપતા દોરી એકાએક તૂટી જાય, એટલે તમે પેલી 35 કરતા બી વધારે સ્પીડથી ફેરવી અને દોરી તૂટી ગઈ, 200 ન્યૂટન કરતા વધારે, તો એ ખમી નથી શકતી બળ, તો એ તૂટી ગઈ હશે. તો પદાર્થનો ગતિપથ નીચેનામાંથી કઈ રીતે વર્ણવી શકાય? એટલે કે એ પથ્થર જ્યાંથી દોરી તૂટી ત્યાંથી કઈ દિશામાં ગયો હશે? તો ઓપ્શન આપ્યા છે, પથ્થર ત્રિજ્યાવર્તી દિશામાં બહાર ફેંકાય, એટલે સપોઝ આપણે ઉપરથી જોઈએ ટોપ વ્યૂથી, એટલે પરફેક્ટ પેલું વર્તુળ આપણને એમ ખ્યાલ આવે ટોપ વ્યૂથી જોતા, તો આ દિશામાં ફેંકાય, જેવી આમ દોરી તૂટી જાય પથ્થર આ દિશામાં ફેંકાયો હશે, ગામી કેન્દ્ર ત્યાગી દિશામાં બહાર તરફ ત્રિજ્યાવર્તી. બીજો, દોરી તૂટે તે ક્ષણથી પથ્થર સ્પર્શકની દિશામાં ગતિ કરે, એટલે ધારો કે પથ્થર આમ ગતિ કરતો કરતો અહીંયા આવ્યો અને દોરી તૂટી તો અહીંના આમ સ્પર્શકની દિશામાં ગતિ કરે. આ પહેલો ઓપ્શન. આ બીજો ઓપ્શન, અહીંનો સ્પર્શક પણ ઓપ્શનમાં આપેલો છે. અને ત્રીજો ઓપ્શન શું આપ્યો છે? પથ્થર સ્પર્શક સાથે એવા કોણે ગતિ કરશે કે જેનું માન પથ્થરની ઝડપ પર આધારિત હોય. કોઈ નવો ખૂણો પથ્થરની સ્પીડ મુજબ. તો બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, આમાં કશું ગણવાનું નથી, બસ ખાલી ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ લગાવવાનો છે. જો અહીંયા આવીને ધારો કે આમ પથ્થર ફરતો આવે છે ને અહીંયા દોરી તૂટે છે, તો અહીંયા એના પર લાગતું બળ શૂન્ય થઈ ગયું, બરાબર. દોરીથી એનો સંપર્ક જતો રહ્યો. હવે કોઈ બળ એને કેન્દ્ર સાથે બાંધી નથી રાખતું, એના પર કોઈ બળ જ નહીં લાગતું એવું સમજી લો. તો પછી એ સ્થિર હોય તો સ્થિર રહે, અને ગતિ કરતો હોય, આ તો ગતિ કરતો હતો ને, સ્થિર થોડો હતો, તો ગતિ કરતો હોય તો ગતિ જાળવી રાખશે. એટલે કે નહીં વેગની દિશા બદલાય કે નહીં વેગનું મૂલ્ય બદલાય, એટલે અહીંયાથી ગતિ કરતા કરતા, યાદ છે ને વેગ સ્પર્શકની દિશામાં હોય તો સીધો અહીંના સ્પર્શકની દિશામાં એ ફંગોળાઈ જશે. તો ઓપ્શન બી જે છે ને, બી એ પરફેક્ટ છે ન્યૂટનના ગતિના પહેલા નિયમ પ્રમાણે. તો સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન છે 5.23મો પ્રશ્ન, અને એમાં સમજાવવાનું છે. સમજાવો શા માટે, ઓકે, કેમ આવું થાય છે. પહેલો ક્વેશ્ચન, ખાલી અવકાશમાં ઘોડો ગાડીને ખેંચી અને દોડી શકતો નથી. ઓફકોર્સ જમીન જોઈએ, કારણ કે ઘોડો ચોક્કસ એંગલ પર જમીનને પાછળની દિશામાં બળ લગાવશે. એક એંગલ બનશે, એનો એક ઘટક હશે, એ જમીનને પાછળ તરફ ધકેલવાનો પ્રયાસ કરશે, તો જ એને આગળ પ્રત્યાઘાત મળશે, તો જ જઈ શકે, જે રીતે આપણે ચાલી શકીએ છીએ, દોડી શકીએ છીએ. તો પછી ઘોડાને તો આખી ગાડી ખેંચવાની છે, તો એવો પ્રત્યાઘાત જોઈશે જ. એટલે ખાલી અવકાશમાં એ શક્ય જ નથી કે ઘોડો ગાડીને ખેંચી શકે. બીજો ક્વેશ્ચન, ઝડપથી ગતિ કરતી બસ એકાએક અટકે ત્યારે મુસાફરો આગળ તરફ કેમ ધકેલાય છે? ઓકે, એ તો જડત્વ છે એનું કારણ. કોઈ પણ શરીર, કોઈ પણ બોડી, કોઈ પણ પદાર્થ જે સ્થિતિમાં હોય એમાં જ રહેવાનું પસંદ કરે છે, વિજ્ઞાનનો નિયમ છે. સ્થિર સ્થિતિમાં હોય તો સ્થિર જ રહે છે,
અને ગતિ કરતી વસ્તુ અચળ વેગથી ગતિ કર્યા કરે છે જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી. તો પછી બસ એકાએક બ્રેક મારે તો જે બોડી છે એ તો મૂવિંગ કન્ડિશનમાં છે, જડત્વ છે એની પાસે, તો એ તો ગતિ ચાલુ જ રાખવાની, એટલે આગળ તરફ આંચકો લાગશે. ત્રીજો ક્વેશ્ચન, ઘાસ કાપતા મશીનને ધકેલવા કરતા ખેંચવું સહેલું છે. ઘાસ કાપતું મશીન જે હોય છે, આપણે ટેમ્પરરી આવું કંઈક વિચારી લઈએ, એને તમે જ્યારે અહીંયાથી ધકેલો છો તો જરાક સમજજો, બ્લુ કલરથી બતાવું છું અહીંયા. જ્યારે એને ધકેલવા માટે આ બળ લગાવો છો ત્યારે આ બળના બે ઘટક બને છે. એક સમક્ષિતિજ ઘટક, સપોઝ આ થીટા છે તો આ બળનો કોસ ઘટક હશે જે મશીનને આગળ લઈ જશે, સમક્ષિતિજ દિશામાં ધક્કો મારશે, બળનો આ ઘટક એને આગળ તરફ વધારશે, અને બળનો આ જે ઘટક આવશે એફ સાઇન થીટા એ આના વજનમાં વધારો કરશે, વજન વધી જશે આ કેસમાં. તો તમે ધક્કો મારશો તો જે ધક્કો મારી રહ્યા છો એ પદાર્થ તમને ભારે લાગશે થોડો. હવે ખેંચવાની વાત કરીએ, જો પાછળની સાઈડ બળ ઉલટાવી દઈએ, ઊંધું કરીએ, એટલે કે આ મશીનને આપણે ખેંચી રહ્યા છે તો આ દિશામાં બળ લગાવવું પડે. અને મિરર ઇફેક્ટ જોજો જરાક. હવે આ બળ જે છે એના પાછા બે ઘટક થીટા થીટા સેમ ધારી લઈએ અહીંયા, તો આ એફ કોસ થીટા જે છે એને પાછું બોલાવે છે, આ ઘટક એને પાછો આ દિશામાં સ્થાનાંતર કરાવે છે. પણ સાઇન ઘટક જે છે એ એક્ઝેક્ટ ઊંધો થઈ ગયો જો આના કરતા. એનો મતલબ પહેલા વજનમાં સાઇન ઘટક ઉમેરાતો હતો, mg પ્લસ એફ સાઇન થીટા થતો હતો. હવે શું થાય છે, mg માંથી એફ સાઇન થીટા બાદ થઈ જાય છે, એટલે થશે શું, વજન હલકું થઈ જશે, ઓછું થઈ જશે. આ પરિણામી વજન જે હશે એમાં ઘટાડો થશે તો ખેંચવાનું ઈઝી થઈ ગયું ને, આ થોડું હલકું લાગશે ખેંચતી વખતે, અને એને ધકેલતી વખતે એ થોડું ભારે લાગશે. તો આને પાછળની સાઈડ ખેંચવાથી બળનો સાઇન ઘટક વજનમાં ઘટાડો કરી દેશે, વજન નીચે સાઇન ઘટક ઉપર, એટલે કે વજન થોડું ઓછું લાગશે. એટલે ઘાસ કાપવાના મશીનને કે બીજું કોઈ રોલર પણ હોય એવું એને ધકેલવા કરતા ખેંચવાનું ઈઝી, જો કે પુશ કરવા કરતા પુલ કરવાનું જરાક ઈઝી પડે છે. ચોથો ક્વેશ્ચન, ક્રિકેટર કેચ પકડવા દરમિયાન તેના હાથ પાછળ તરફ ખેંચે છે. જનરલી સીઝન બોલ જ્યારે કેચ કરવાનો હોય છે ત્યારે ક્રિકેટર હાથને આમ પાછા ખેંચે છે. કારણ શું, તો કે થોડો વધારે ટાઈમ મળશે ને રોકવા માટેનો, થોડો વધારે સમય મળશે. અને તમને ખ્યાલ છે ને, બળ એ વેગમાનના ફેરફારના સમય દર જેટલો છે. વેગમાનનો ફેરફાર તો એ જ રહેવાનો છે, દડો જે સ્પીડથી આવ્યો હતો ને હાથમાં તમારે એને રોકવાનો છે, પ્રારંભિક અંતિમ વેગમાન બદલાવાના નથી. પણ તમે જો વધારે ટાઈમ આપશો ને રોકવા માટે, હાથ થોડો ખેંચશો તો એટલો સમય વધશે, એટલો ટાઈમ વધશે, અને ટાઈમ વધશે તો બળ ઘટે, તો પેલું હાથમાં જે વાગતું હોય એ ઓછું થઈ જાય ને, એટલે હાથ પર જે જોરદાર ઝાટકો વાગવાનો હોય દડાનો એ ઓછો થઈ જાય. તો ક્રિકેટર હાથને એટલે પાછો ખેંચે છે, સમજી શકાય.